चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनंदनम। अंतरराष्ट्रीय पुष्टि मार्ग वैष्णव परिषद द्वारा आयोजित षोडश ग्रंथ व्याख्यानमाला अंतर्गत आज नवरत्न आरंभ કરી રહ્યા છીએ। બે દિવસને માટે નવરત્નનો ક્રમ છે, જેના અધ્યક્ષ પદે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજ શ્રી વિરાજમાન છે। આપ શ્રી જેતપુરમાં બિરાજે છે। આપના શ્રી ચરણોમાં પ્રણામ કરી અને દેશ વિદેશના જે પણ ભગવદીય શ્રોતાજનો શ્રવણ કરી રહ્યા છે, આપ સર્વને પણ ભગવત સ્મરણ। જેમણે જેમણે દંડવત પ્રણામ લખ્યું, હું વાંચતો તો હમણાં આપ સર્વને ખૂબ ખૂબ આશીર્વાદ। નવરત્નમ શ્રી આચાર્ય ચરણ જે ગ્રંથ આપણને આપી રહ્યા છે, ષોડશ ગ્રંથમાં છઠ્ઠા ક્રમે આ ગ્રંથ આવેલો છે। એનું અનુસંધાન વાર્તા પ્રસંગની સાથે આપણે લઈએ। 84 વૈષ્ણવની વાર્તામાં 34મો પ્રસંગ છે ગોવિંદ દુબેનો। દ્વારિકા લીલા સંબંધી એમનું મૂળ આપણને મળે છે। સત્યભામાજીની સાથેનો પ્રસંગ એમનો ભગવાનની સાથેનો પ્રસંગ। એ કારણે ભૂતલ પર આવવું પડ્યું હતું। જન્મ થયો, થોડીક સમજણ આવી। 15 વર્ષની વયે હશે અને મા બાપને એવું કહ્યું કે મારે યાત્રા કરવા જવું છે। મા બાપે કહ્યું કે આપણા ઘરમાં શું તકલીફ છે, જે જોઈએ એ બધું છે, ખાઓ પીઓ આનંદ કરો, ક્યાંય જવાની જરૂર નથી। પણ કહ્યું કે નહીં, મારે યાત્રા કરવા જવું છે। એટલે પૂછ્યું કે તારે શું વૈરાગ લેવો છે? તો કે હા, મારે વૈરાગ જ લઈ લઈશું, મારે લગ્ન કરાવશો નહીં। એટલે મા બાપે ફરીથી દલીલ કરી, બેટા અમારી ઉંમર હવે થઈ છે ઘણી, વૃદ્ધ થયા છીએ, તો ઘરે રહીને અમારી ટેલ કર, અમારી સેવા કર। એટલે ગોવિંદ દુબે જવાબ આપ્યો કે જીવનનો કોઈ ભરોસો નથી। એવું ન કહી શકાય કે પહેલા આપનું જ મૃત્યુ આવશે, કદાચ મારું પણ આવી જાય। તો મારી ઈચ્છા છે યાત્રા કરવા જવાની, આપ સાથે આવો તો સાથે જઈએ, ને તો હું એકલો જઉં। મા બાપ તૈયાર ન થયા અને ગોવિંદ દુબે એકલા યાત્રા કરવા ગયા છે। યાત્રા કરવાને માટે દ્વારિકામાં આવ્યા છે, દર્શન કર્યા। હૃદય ખૂબ જ પ્રસન્ન થયું। ઘણો સમય ત્યાં આગળ રોકાયા, ઘણો આનંદ થયો। વાર્તા પ્રસંગ એવું સમજાવે છે કે 3 વર્ષ સુધી દ્વારિકામાં રોકાયા છે, શ્રી રણછોડજીના દર્શન કરે છે। અને એ સમય દરમિયાન સમાચાર મળ્યા કે એમના માતા પિતાનો દેહ છૂટી ગયો। મનમાં ખેદ થયો કે ઘણું સમજાવ્યા, યાત્રા કરવા આવ્યા હોત તો એટલીસ્ટ દર્શન તો કરી શકત, યાત્રાનો સુખ તો પામત। પણ પછી વિચાર કર્યો, હરી ઈચ્છા કે મારે એમના માટે શું કરવું જોઈએ, તો શ્રાદ્ધ વગેરે કરવું પડશે। એટલે શ્રાદ્ધ કરવાને માટે ગયાજી ગયા છે। શાસ્ત્રનો નિયમ, એક સિદ્ધપુર અને બીજું ગયાજી। ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, ત્યાંથી વિધિ વગેરે પરવારી અને કાશી આવ્યા છે। કાશીનો મણિકર્ણિકા નામનો ઘાટ, સ્નાન કરી સંધ્યાવંદન કરે છે,
અને એ સમયે શ્રી આચાર્ય ચરણ ત્યાં આગળ પધારે છે. શ્રી આચાર્ય ચરણના દર્શન થયા. વિચાર કર્યો કે કંઈક અલૌકિકતામાં છે, આ આપશ્રીમાં કોઈક મહાન પંડિત લાગે છે. લાવો જરા જઈને વાત કરું. પ્રણામ વગેરે કરી વિનંતી કરી, મારે કંઈક ભણવું છે. શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે બહુ વિદ્યા તારા પ્રારબ્ધમાં છે નહીં. તમારા નસીબમાં, તમારા પ્રારબ્ધમાં, તમારા યોગમાં બહુ વિદ્યા નથી. કદાચ અક્ષર જ્ઞાન આવી શકે. હવે વિચાર કર્યો કંઈ નહીં તો કંઈક તો આવે, એટલે વિનંતી કરી કે ભલે અક્ષર જ્ઞાન આવે, એટલું તો મને શીખવાડો, એટલું તો મને ભણાવો. બીજું કંઈ નહીં, શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી શકું, ભાગવત વાંચી શકું. એટલે આજ્ઞા કરી કે ત્રીજા પહોરે મારા મુકામ પર પહોંચજો. શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં શ્રી આચાર્ય ચરણનો સામાન્ય રીતે મુકામ રહે. કોઈક પંડિતજીની પાસે આ ગોવિંદ દુબે ગયા છે. એમની પાસેથી વ્યાકરણનો ગ્રંથ લીધો. કહ્યું કે ભણીને આપી જઈશ. એટલે પંડિતજીએ કહ્યું કે નહીં, આપની પાસે જ પધરાવી રાખજો, કંઈ વાંધો નથી. ગ્રંથ લઈને શ્રી આચાર્ય ચરણની પાસે પધાર્યા છે. વિનંતી કરી. શ્રી આચાર્ય ચરણે આજ્ઞા આપી, વ્યાકરણ ભણવાનો, ભણાવવાનો, એમાં સમય કેટલો જાય? એક કામ કરો, આ વ્યાકરણને બદલે હું આપને ગીતાજી ભણાવી દઉં છું. ગોવિંદ દુબે આશ્ચર્ય થયું. વિનંતી કરી કે સામાન્ય ક્રમ એવો છે કે પહેલા વ્યાકરણ ભણે અને પછી ગ્રંથ ભણે. વ્યાકરણ નથી આવડતું તો ગીતાજીના અર્થઘટન કઈ રીતે કરીશ? એટલે શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે ચિંતા ન કરીશ. વ્યાકરણ ભણ્યા વગર ગીતાજી કઈ રીતે સમજાશે એની ચિંતા ન કર. અને આવી આજ્ઞા કરીને શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક એમને ભણાવ્યો છે. શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી એ પ્રમાણે એક શ્લોક ભણ્યા. હવે શ્રી મહાપ્રભુજી આગળ આજ્ઞા કરી કે આખી જ ગીતાજી છે એ વાંચી. શ્રીમદ ભગવદ્ ગીતા વાંચ્યા છે આખા, અને કહ્યું કે હવે આખી જ ગીતાજીનો અર્થ કરો. તો શ્રી આચાર્ય ચરણે જે કૃપા કરી હતી એના કારણે સંપૂર્ણ શ્રીમદ ભગવદ્ ગીતાનું અર્થઘટન કર્યું. એક પહોર રાત એમાં વીતી ગઈ. કહ્યું કે હવે જા, થઈ ગયું કામ, બીજું શું જોઈએ? વ્યાકરણ તો એની જાતે હવે સિદ્ધ કરી લેજે. શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત આ બંનેનો શ્લોકાર્થ આનાથી સિદ્ધ થઈ જશે. આનાથી વધારે વિદ્યા એ ભાગ્યમાં છે નહીં તારા. આવ્યા છે મુકામ પર. બીજા દિવસનો પ્રાતઃકાલ થયો. શ્રી આચાર્ય ચરણની પાસે આવ્યા. વિનંતી કરી કે મને નામ પમાડો, નામ શ્રવણ કરાવો. શ્રી આચાર્ય ચરણે કહ્યું કે આપ પણ બ્રાહ્મણ છો, હું પણ બ્રાહ્મણ છું, જરા પરીક્ષા કરી કે શું કહે છે. કહ્યું કે બરાબર છે, એમાં ના નહીં, પણ આપનામાં કઈક વિશેષતા છે. એક શ્લોક ભણાવી અને આખી જ શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતનું જ્ઞાન આપ્યું તો કઈક વિશેષતા છે. કોઈ સામાન્ય પંડિત નથી. આ ખબર પડી ગઈ. એટલે શ્રી આચાર્ય ચરણે અનુગ્રહ કર્યો અને અનુગ્રહના ફલ સ્વરૂપે એમને નામ વગેરે સુણાવ્યું. એ દીક્ષા આપવાની હતી આપની. વિનમ્રતાથી પૂછ્યું કે હવે મારા માટે શું આજ્ઞા છે? એટલે શ્રી આચાર્ય ચરણે આજ્ઞા આપી કે ભગવત સેવા કરો. એટલે ગોવિંદ દુબેએ કહ્યું, વિનંતી કરી કે મહારાજ, મારા પિતાજીના શ્રી ઠાકોરજી છે, અમારી જ્ઞાતિના બીજા કોઈ બ્રાહ્મણ છે, એમને ત્યાં બિરાજમાન છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે એક કામ કરો, ત્યાં જાઓ, તમારા પિતાજીના શ્રી ઠાકોરજી છે એમને પધરાવો, પંચામૃત સ્નાન કરાવો
અને એમની સેવા કરવાની શરૂઆત કરો. ત્યાંથી વિદાય થઈ પોતાના ગામમાં આવ્યા છે. એ બ્રાહ્મણની પાસેથી પોતાના ઠાકોરજી હતા પધરાવ્યા, પંચામૃત સ્નાન કરાવી અને સેવા કરવા લાગ્યા. પણ ભગવત સેવામાં મન લાગતું નથી. જે મુખ્ય મુદ્દો છે આ ગ્રંથમાં, આ આપણે વિચારવાનો છે. ભગવત સેવામાં એમનું મન ન લાગ્યું અને ચિત્તમાં સતત એમને ઉદ્વેગ રહી રાખતો હતો. વિચાર કર્યો કે શું કરું. આમ કરતા કરતા એક દિવસ એક વૈષ્ણવ અડેલથી એમની ત્યાં ગુજરાતમાં આવ્યા છે. શ્રી આચાર્ય ચરણના સમાચાર પૂછ્યા એટલે આ વૈષ્ણવે જવાબ આપ્યો કે કાશીથી અડેલ પધાર્યા છે, કેટલાક દિવસ માટે ત્યાં જ આપશ્રી બિરાજશે. અને એ સમયે ગોવિંદુબે વિનંતી કરી અને એ વિનંતી આ વૈષ્ણવની સાથે મોકલાવી શ્રી આચાર્ય ચરણને. ઘરમાં સેવા કરે છે, કોઈ પણ પ્રકારે મનમાં કોઈક ને કોઈક પ્રકારનો ઉદ્વેગ રહે છે, ગળમથલ રહે છે કે કલહ રહે છે. એક પત્ર લખ્યો, શ્રી આચાર્ય ચરણને પોતાના મનની જે વ્યથા હતી એ નિવેદિત કરી સમજાવ્યો કે ભગવત સેવામાં ચિત્ત લાગતું નથી, શું કરવું. અને એ સમયે શ્રી મહાપ્રભુજીએ આ પત્ર વાંચ્યો અને નવરત્ન નામનો ગ્રંથ લખ્યો અને ગ્રંથ લખીને મોકલાવ્યો કે આ નવરત્ન ગ્રંથ મોકલાવ્યો છે એનો પાઠ કરજો. પાઠ જેમ જેમ કરતા જશો એ મનમાં જે ગડમથલ છે, જે કલહ છે, જે ચિંતા છે, ઉદ્વેગ છે, આ બધું જ ધીરે ધીરે કરી અને દૂર થઈ જશે. પ્રસન્ન થઈ અને ગ્રંથનો પાઠ કરવા લાગ્યા. પાઠ કરતા કરતા શ્રી આચાર્ય ચરણની કૃપા થઈ અને કૃપાને કારણે મનની વ્યગ્રતા, મનની ચિંતા આ બધું જ ધીરે ધીરે કરી અને નિવૃત્ત થવા લાગ્યું. બસ આ ગ્રંથમાં આપણે વિચાર કરવાનો કે જીવને કયા પ્રકારની ચિંતા થાય છે અને એના જ માટે શ્રી આચાર્ય ચરણ ચિંતાનો અર્થ લૌકિક કરે છે, અલૌકિક કરે છે, એનું અનુસંધાન આપણે સમજવાનું છે. સામાન્ય ક્રમમાં એવું જોવા મળે છે કે કોઈ પણ પ્રકારની ચિંતા થાય એટલે નવરત્નમનો પાઠ કરવાની વૈષ્ણવો શરૂઆત કરે છે. પણ અહીંયા જે સમજવા જેવું છે, નિવેદન કર્યા પછી જે સેવામાં પ્રવૃત્ત થયેલું છે એને સેવામાં અટકાવનારા અમુક અમુક કારણો આવે છે, કોઈ વિઘ્ન આવે છે. ક્યારેક એનો પ્રારબ્ધનો દોષ નડે, ક્યારેક કોઈક પ્રકારનો વિક્ષેપ આવે, ક્યારેક કોઈક પ્રકારે એના મનમાં ઉદ્વેગ થતો હોય, ક્યારેક એનું શરીર સેવામાં પરોવાઈ જાય પણ મન લાગતું ન હોય અને મનમાં કોઈક ને કોઈક પ્રકારની ચિંતા હોય તો ચિંતાવાળું મન એ ભગવત સેવામાં પૂર્ણ રીતે પરોવાતું નથી. આ વિચાર અહીંયા કરવામાં આવે છે. પછી પાછો એવો વિચાર આવે કે સમર્પણ તો કર્યું, આ શરીર, આ સંપત્તિ, આ બધું જ ભગવાનનું થયું. હવે એનો ઉપયોગ જે સેવક છે એ પોતાને માટે કરી શકે કે કેમ, મનમાં આ પણ પ્રશ્ન થયો કે શરીર તો ભગવાનને આપણે સોંપ્યું, તો મારા કુટુંબને માટે આ શરીરનો વિનિયોગ મારે કઈ રીતે કરવો, આ ચિંતા થઈ. બીજું, પ્રભુને જે ધરેલું છે એ ભગવત પ્રસાદી સમજી એને લેવામાં આવે તો એના કારણે કોઈ દોષ લાગે કે નહીં, આવી કઈક ચિંતા થઈ. શરીર નિર્વાહ કઈ રીતે કરવો, આ ચિંતા થઈ. અને સાથે સાથે મનમાં એ પણ વિચાર આવ્યો
કે શ્રી ઠાકોરજીની સેવાને માટે આજે તો બધી સામગ્રી વગેરે છે, પણ કદાચ આવતીકાલે આ બધું નહીં હોય તો આ સામગ્રીની વ્યવસ્થા ક્યાંથી કરીશ, આ સેવાનો ક્રમ કઈ રીતે નિભાવીશ, આવી પણ ચિંતા થાય. તો કોઈ પણ પ્રકારની કેવળ લૌકિક ચિંતાની સાથે આનો સંબંધ નથી, પણ કંઈક અલૌકિક ચિંતાને માટે અહીંયા આગળ આ વિચાર કરવામાં આવ્યો છે. આ જ વાત આ ગ્રંથમાં આપણે વિચારવાની છે અને સમજવાનું છે. જીવની કૃતાર્થતા, ભગવદીયપણાનું સંપાદન કરવાને માટે જીવે જે આત્મસમર્પણ કર્યું છે એ વાત, પ્રભુનું સર્વકર્તૃત્વ આ વાત, એનું ફલદાતૃત્વ આ વાત, આવો ઘણો વિચાર આજથી લગભગ 95 વર્ષ પહેલા એક લેખ પ્રકાશિત થયો હતો અને એમાં આ મુદ્દા સમજાવેલા છે કે જે અત્યારના સમયે આ ગ્રંથ સમજવાને માટે ખૂબ ઉપયોગી છે. તો સંક્ષિપ્તમાં જરા એની પર પણ આપણે કંઈક વાણી પવિત્ર કરી લઈએ કે જેથી ગ્રંથ સમજવામાં આપણને સહાયક થઈ શકે. તો દુઃખ, ચિંતાનું કારણ અને એનું નિવારણ આ વિચારવાનું છે. તો શાસ્ત્રમાં એની અલગ અલગ મેથડ છે, અલગ અલગ પદ્ધતિ છે. બૌદ્ધિઝમ આખું જ અલગ રીતે વિચારે છે, પણ આપણે બીજા બધા શાસ્ત્રનો વિચાર કરીએ એની કરતા સ્વમાર્ગીય શાસ્ત્ર આપણને જે સમજાવે છે એ આપણને વધારે સહાયક છે. તો દુઃખ અને ચિંતા આ બેનું કારણ શું? એનું કારણમાં મૂળમાં બે શબ્દ રહેલા છે. એક શબ્દ છે અહંતા અને બીજો શબ્દ છે મમતા. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પદાર્થ હોય, એની સાથે જ્યારે આ બંને શબ્દ જોડાય છે એટલે આપણા મનમાં દુઃખ અને ચિંતા આ બંનેની શરૂઆત થાય છે. આ ઘર કોનું? તો આ ઘર મારું. પછી જ્યારે પણ એ ઘરમાં કઈ પણ પ્રકારની મુશ્કેલી આવે એટલે ઘરમાં આપણે રહેતા હોઈએ પણ એમાં જે આપણે મમત્વ મૂકેલું છે એ મમત્વને કારણે એ ચિંતા થાય છે. બસ એને જ દૂર કરવાને માટે સૌથી મૂળમાં રહેલા બે શબ્દ વિચારવાના છે. એક હું અને મારું. અને શ્રી આચાર્ય ચરણ આ ચિંતાનું નિવારણ કઈ રીતે કરે છે? તો હું અને મારું એ બંને ભગવાનને સોંપી દો, પછી બહુ ચિંતા કરવાની જરૂર નહીં. અમેરિકાના એક ઉદ્યોગપતિનું વાંચ્યું મેં. પોતાની પાસે ફિઝિકલ પોઝિશનની જેટલી વસ્તુઓ છે એ બધી જણે વેચવાની શરૂઆત કરી ત્યાં સુધી કે પોતાનું ઘર સુદ્ધા વેચી દીધું. ત્યાંનો બહુ અવ્વલ દરજ્જાનો એક ઉદ્યોગપતિ છે, એના માટે મેં વાંચ્યું. તો અહીંયા આગળ આપણે વિચાર કરીએ તો ચિંતા જ્યારે આવે ત્યારે ચિત્તમાં વિક્ષેપ આવે અને ભગવત સેવામાં એને અંતરાય પડે છે. સમજી શકાય એવી વાત છે. જો આપણું ચિત્ત પ્રસન્ન ન હોય તો ચેતસ સત્પ્રવણમ સેવા એ સંભવ ક્યાંથી થઈ શકે? અને એ સેવા કરવાને માટે બાધક થાય છે. અને એટલે મૂળમાંથી જ, જડમૂળમાંથી શ્રી આચાર્ય ચરણ વિચાર કરે કે આને દૂર કરી દો. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજી એને દૂર કરવાને માટેનો માર્ગ આ ગ્રંથમાં આપણને સમજાવે છે. લૌકિક આસક્તિ દૂર થાય. જેની પર પણ આપણે પોતાપણું રાખેલું છે એ બધું જ જ્યારે ભગવાનમાં જોડી દઈએ છે ત્યારે પછી આપણા જીવનમાંથી આ મારું છે અને આ હુંપણું છે અને મારાપણું છે એ દૂર થઈ જાય છે. થોડું અઘરું છે દરેકને માટે કરવું, પણ જે ભગવદીય વૈષ્ણવો છે આજે પણ આ સિદ્ધાંત એમના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. બીજી વાત, બધી જ વસ્તુઓ કોની? તો શ્રી આચાર્ય ચરણ આપણને દ્રષ્ટિકોણ આપે છે
કે બધી જ વસ્તુઓ છે એ ભગવાનની છે. સાથે સાથે ગદ્ય મંત્ર યાદ કરતા જજો, એટલા બધા સિદ્ધાંતો એ સમજાતા જશે. તો જે પણ કંઈક છે આપણે બધું જ નિવેદન પ્રભુને કરી દઈએ છીએ. વાસ્તવિકતામાં તો આ બધું છે પણ ભગવાનનું. એ વસ્તુ જ્યારે ભગવાનમાં આપણે જોડી દઈએ છીએ ત્યારે આપણી મમતા એનું તિરોધાન એ ત્યાં ને ત્યાં જ થઈ જાય છે. જે વસ્તુની સાથે આપણે લેવા દેવા ન હોય એનું આપણને દુઃખ પણ ન થાય. ગઈકાલે જ એક સમાચાર વાંચ્યા મેં. યુકેનો કોઈ માણસ હતો, 2 લાખ પાઉન્ડની મોંઘામાંની કાર ખરીદી અને કંઈક ટેકનિકલ એરર આવ્યું અને ગાડી રસ્તા વચ્ચે ઊભી રહી ગઈ અને પાછળથી કોઈક મોટી ટ્રક આવતી હતી. એણે કારને ત્યાં ને ત્યાં જ એક્સિડન્ટ થઈ ગયો. 20 મિનિટમાં એના 2 લાખ પાઉન્ડ એટલે લગભગ 2 કરોડ રૂપિયાની એની કાર હશે. ઇન્સ્યોરન્સ જે હશે તે નહીં હોય. આપણે તો જ્યારે વાંચીએ તો આપણને જરાક સ્મૃતિમાં રહે, પછી આપણે જેની સાથે લેવા દેવા હોય નહીં, પણ જેની મમતા એની સાથે જોડાયેલી હોય એ વ્યક્તિને એવું લાગે કે આ આટલી મોંઘી ગાડી ખરીદીને હું એનો આનંદ ના લઈ શકું. આ જ વસ્તુ આપણે ભગવાનને માટે વિચારવાની છે કે જેને આપણે મારું કહીએ છીએ એ મારાને આપણે ભગવાનમાં જોડવાનું છે. એટલે બધી જ વસ્તુઓ ભગવાનની. ત્રીજો મુદ્દો છે સર્વમાં ભગવાનનું કર્તૃત્વ. એટલે આખું જે વિશ્વ છે એ વિશ્વના નાયક અગર કોઈક છે તો એ ભગવાન છે. અને ત્યાં આગળ આપણને શ્રીમદ ભાગવતના શ્લોકો કામ લાગશે. ભગવાન એવી આજ્ઞા કરે છે કે મારી ઈચ્છા વગર આ વિશ્વમાં એક પાંદડું સુદ્ધા હલતું નથી. તો વૃક્ષનું પાંદડું પણ ભગવાનની ઈચ્છા વગર ન હલે. તો જે કંઈક થઈ રહ્યું છે એ કેવળ અને કેવળ ભગવાનનું કર્તૃત્વ. આખા જ વિશ્વનું તંત્ર કોઈ ચલાવતું હોય તો એ કેવળ અને કેવળ ભગવાન ચલાવે છે. પછી ભગવાને બધાને અલગ અલગ અધિકાર આપ્યા છે, એ પ્રમાણે આ કાર્ય ચાલે છે. એનાથી આગળ વિચાર કરે તો સર્વમાં ભગવદ ઈચ્છા. આ બધા ગ્રંથના જ સિદ્ધાંતો છે. અત્યારે કહી દઉં છું એટલા માટે કે શ્લોક સમજવામાં આપણને સરળતા રહેશે. તો સર્વમાં ભગવદ ઈચ્છા બહુ મોટી વાત છે. જે વૈષ્ણવે પોડકાસ્ટ સાંભળ્યા હશે એમને આ વાત તરત સમજાઈ જશે. જે પણ થાય છે એ કેવળ અને કેવળ ભગવાનની ઈચ્છાને કારણે થાય છે. જો આપણું માઇન્ડસેટ આ પ્રમાણે થઈ જશે તો ચિંતાનું ઘણું બધું નિવારણ એ ત્યાં ને ત્યાં જ આવી જશે. આપણા મનને ચિંતામુક્ત કરવાનું અને સાથે સાથે એને મજબૂત કરવાનું કાર્ય અગર કોઈ કરે છે તો આપણા આ ગ્રંથો કરે છે. એનાથી આગળ ભગવાન સર્વાત્મા છે કે સેવકે તો પોતાનો સર્વસ્વનું નિવેદન ભગવાનને કરી દીધું. તેના આત્મરૂપ એ પણ પોતે થાય છે. માટે જીવે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. હૃદયમાં જ્યારે શ્રી ઠાકોરજીને પધરાવીએ છીએ પછી સર્વાત્મા ભગવાન એ તમારું ને મારું અકલ્યાણ કોઈ પણ દિવસ નહીં કરે. આ ચોથો સિદ્ધાંત છે. પાંચમી વાત ભગવાનની લીલા. બલિચરિત્ર વાંચો અથવા તો પછી શ્રી વેદવ્યાસજીના વચન વાંચો. લોકવત્તુ લીલા કૈવલ્યમ, આ એક સૂત્ર શ્રી વેદવ્યાસજી આપે છે. આપણને ઘણી વખત આશ્ચર્ય થાય. હવે ખાસ કરીને આ સિદ્ધાંત સમજવા જેવો છે, પણ અંતઃકરણ પ્રબોધમાં આ સિદ્ધાંત જો શ્રી ઠાકોરજી સમયની અનુકૂળતા આપશે તો વિચાર કરીશું આપણે. ભગવાનને ક્યારેય પણ લૌકિક વ્યક્તિની જેમ જોવાની ભૂલ કરશો નહીં. ભગવાન જ્યારે વિશ્વમાં પધારે છે ત્યારે લોકોની એવી નજર હોય છે કે આ મનુષ્ય દેહ છે,
પણ એ મનુષ્ય દેહમાં રહેલું જે તત્વ છે એ તમારી મારી જેવું નથી. નહીતર તમારું મારો જે શરીર છે એ પંચમહાભૂતનું, તો ભગવાનને માટે સચ્ચિત આનંદ આ 3 શબ્દો ના આવ્યા. પણ જ્યારે પ્રભુ જે અવતાર લઈને પધારે છે, રામ અવતારમાં સીતાજીનો વિરહ થાય છે અને જે કલ્પાંત કરે છે, દેવોને પણ આશ્ચર્ય થઈ જાય કે આમને ભગવાન કઈ રીતે કહેવા, આટલો બધો કલ્પાંત કરે છે. પણ ત્યારે શ્રી રામચંદ્રજીનું જીવન તમને ને મને ઉપદેશ આપવાને માટે છે કે જીવવાનું કઈ રીતે, આચરણ કરવાનું કઈ રીતે, એ સમજાવે છે. અને છઠ્ઠી ખૂબ અગત્યની વાત જે ગ્રંથમાં છેલ્લે સમજાવવામાં આવે છે, એનું નામ છે ભગવાનનું શરણ. શરણાગતિનો ઉપદેશ નવરત્નમ આ દિવ્ય ગ્રંથ આપે છે, અને ત્યાં આગળ અષ્ટાક્ષર મંત્ર એનું અનુસંધાન લેવામાં આવ્યું છે. હવે દરેક વૈષ્ણવને કંઠસ્થ એવો શ્લોક, આપણે ત્યાં બાળક નાનું હોય ત્યારે એને મંગલાચરણ આપણે શીખવાડીએ, ત્યારે મંગલાચરણમાં આપણે એને આ શ્લોક એ સમજાવીએ છીએ, શીખવાડીએ છીએ. કયો શ્લોક છે આ? ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. આ શ્લોક શ્રી પ્રભુચરણે લખેલો છે. જ્યારે આપણે મંગલાચરણ કરીએ છીએ તો મંગલાચરણમાં જ આપણી અનેક પ્રકારની ચિંતાઓના નિરાકરણને માટે અને એમાંથી મુક્ત થવાને માટે અનાયાસે આપણે વિનંતી કરીએ છીએ. પણ આપણી પરિસ્થિતિ શું છે, શ્લોકો આપણે બોલીએ છીએ પણ એના અર્થ આપણને ખ્યાલ નથી. શક્ય હોય જે પણ શ્લોક હોય કે મંત્ર હોય, જે આપણા નિત્યના નિયમમાં હોય, એનું અર્થઘટન અવશ્ય સમજો. શાસ્ત્ર પણ એવું સમજાવે છે, પાઠ કરો કે જપ કરો એના અર્થ સાથે કરશો તો એ વધારે શ્રેયસ કરશે. તો શ્રી પ્રભુચરણ શ્રી આચાર્ય શ્રી આજ્ઞા કરે છે કે ચિંતા ન કરવી, પણ ચિંતા કરવી એ તમારા ને મારા હાથની વાત નથી, એ સ્વતઃ થઈ જાય છે. તો હવે એમાંથી આપણે નિવારણ કઈ રીતે લાવવાનું, એને દૂર કઈ રીતે કરવું? એટલે આ કારણથી સર્વપ્રથમ જ્યારે મંગલાચરણ કર્યું ત્યારે ચિંતા સંતાન હંતારો આ શ્લોક લીધેલો છે. ચિંતા શબ્દ એનો અર્થ શું, એટલે ચિતિસ્મૃત્યામ, એની સાથે એનું અર્થઘટન કર્યું છે. ચિંતાનો નિષેધ સ્મૃતિના અર્થમાં એને લેવો કે ન લેવો એનો પણ વિચાર કરવા જેવો છે. તો ચિંતાનો અર્થ પ્રયત્નપૂર્વક સ્મરણ અથવા તો વિચાર એ વધારે શ્રેયસ્કર છે. હવે આવી સ્થિતિમાં મારું શું થશે, એ પ્રકારનો વિચાર અહીંયા આગળ ચિંતા શબ્દથી સમજાવે છે. જો અર્વાચીન રીતે એને લેવું હોય, આપણે એને મોડર્ન ટચ એટલો આપ્યો નથી, પણ જો અર્વાચીન રીતે કોઈકને વિચારવું હોય તો સ્ટ્રેસ, એના માટેના જે રીઝન્સ આપ્યા છે અને એનું જે રિઝલ્ટ છે, આ બધું જ વિચારો, ઘણું બધું રિસર્ચ થયું છે, એના ઘણા બધા રિસર્ચ પેપર પબ્લિશ થયેલા છે. દર વર્ષે સ્ટ્રેસને કારણે કેટલા લોકોનું મૃત્યુ થાય છે એ પણ ડાટા આપેલા છે. ઠાકોરજીની કૃપાથી ઘણું સંશોધન કર્યું છે એના માટેનું. પણ આપણે મૂળ વસ્તુ છે તો ચિંતા શબ્દનો સામાન્ય અર્થ સ્મરણ, તો આ સ્મરણ તો એના કારણે એના લઈને થયા જ કરે છે, એનું નિવારણ થઈ નથી શકતું. તો અહીંયા આગળ સ્મરણના અર્થમાં ચિંતાનો નિષેધ નથી, પણ ચિંતા એટલે વિચાર પણ આ સંયોગમાં કે આ સંજોગોમાં મારું શું થશે એને માટેનો વિચાર કરે છે. અને મંગલાચરણમાં
ચિંતા સંતાન હંતારો એટલે ચિંતાના સંતાન પરંપરા એનું નિવારણ કરનાર એ કોણ છે? તો યત્પાદામ મુજરેણ વહા એટલે તેમના શ્રી ચરણ કમલની રજ છે એવા શ્રી આચાર્ય ચરણનું સ્મરણ અને પ્રણમામી એટલે પ્રણામ કરી રહ્યા છે. અને એકાદ વખત પ્રણામ નથી, મુહુર્મુહુહુ એટલે વારંવાર શ્રી આચાર્ય ચરણના શ્રી ચરણને પ્રણામ છે. આમ તો જો શ્રી આચાર્ય ચરણમાં દ્રઢ અનુરાગ હોય અને શ્રી મહાપ્રભુજીની કૃપા હોય આપણી પર, તો કેવળ આ એક મંગલાચરણના શ્લોકમાં જ એટલું સામર્થ્ય છે કે તમારા ને મારા મનમાં રહેલી ચિંતા આ મંગલાચરણનો શ્લોક જ દૂર કરી દેવો છે. અર્થઘટન વાંચો, વિચારો. તાન નિજાચાર્યાન એટલે આપણા સંપ્રદાયના જે આચાર્ય છે, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી, એમને પ્રણમામી મુહુર્મુહુહુ એટલે વારંવાર હું પ્રણામ કરું છું. તો પ્રણામ કાયિક, વાચિક અને માનસિક આ ત્રણ પ્રકારનું છે. નમામી શબ્દમાં પણ આપણે કંઈક વિચાર કર્યો હતો, સાધન દીપિકામાં પણ એનો વિચાર કર્યો હતો, એટલે ફરીથી એકને એક વાત રિપીટ કરીને કોઈ અર્થ નથી. પણ જ્યારે નમામી આપણે બોલીએ અથવા તો પ્રણમામી આપણે બોલીએ તો એટલીસ્ટ આપણા હૃદયના ભાવ એના દ્વારા તો આપણે પ્રણામ કરીએ એટલું આપણે ધ્યાન રાખવાનું. હવે ભગવદીયોની ચિંતા એ કેવી? નનો ભગવદીયાનામ કથમ ચિંતોદ્ભવાહ શ્રી પ્રભુચરણ આ પ્રશ્ન એક ઉઠાવે છે. તો એમને કોઈ પણ પ્રકારની જેને લૌકિક ચિંતા નથી થતી એનું નામ છે ભગવદીય. આપણે અનેકના નામની આગળ ભગવદીય શબ્દ લગાવીએ છીએ, પણ આ શબ્દ એ બહુ મોટો છે. શ્રી ગોકુલેશ પ્રભુનું સાહિત્ય વાંચો તો સમજણ પડશે કે ભગવદીય શબ્દ એ કોને લગાવી શકાય. કોઈ સામાન્ય શબ્દ નથી. આ શબ્દની ખૂબ ગરિમા છે. તો જેમને કોઈ પણ પ્રકારની લૌકિક ચિંતા નથી એનું નામ ભગવદીય. અને એમાં પણ જેમણે પ્રભુને આત્મનિવેદન કર્યું છે એ ભગવાનનું ભજન કરવાને માટે યોગ્ય છે. દરેક જીવ એ ભગવાનના ભજન સુધી પહોંચી પણ નથી શકતો. તો હવે નિવેદન કરેલા પદાર્થથી પોતાનો આત્મનિર્વાહ કરવો કે અન્ય પદાર્થથી, આવું ઘણું બધું એના મનમાં ચિંતા થતી હોય અને એના અર્થઘટનમાં આ ગ્રંથ એનો આરંભ થાય છે. 9 શ્લોકનો ગ્રંથ છે, માટે એનું નામ આપ્યું છે નવરત્નો. 5 ટીકાનું અનુસંધાન મળે આપણને. શ્રી વિઠ્ઠલેશ્વરજી વિરચિત પ્રકાશ ટિપ્પણમ, શ્રી પુરુષોત્તમજી, શ્રી વલ્લભજી, શ્રી મુરલીધરજી અને શ્રી લાલુ ભટ્ટજીનો વિશેષ એમાં લખાણ ઉપલબ્ધ થાય છે. એમાં ટીકા વાંચતા એવું અનુસંધાન સમજાયું કે શ્રી મુરલીધરજી સિવાયના ટીકાકારોએ મુખ્યત્વે શ્રી પ્રભુચરણ વિરચિત ટિપ્પણી છે, ટીકા છે, એનો જ આધાર લીધેલો છે. હવે ગઈકાલે જ શ્રી કિરણભાઈ સોજિત્રાનો મેસેજ આવ્યો કે શાસ્ત્રીજી કઈ ટીકાના આધારે આપ બોલશો તો હું એ ટીકા વાંચી રાખું. મેસેજ વાંચીને મને સારું લાગ્યું કે વૈષ્ણવો આટલા સજાગ થાય અને જાગૃત થાય તો સમજવાનું આપણે કે આ ષોડશનું જે આયોજન કર્યું છે એ સફળ થઈ ગયું. કારણ કોઈ પણ વિષય હોય આપણે પહેલા વાંચી લઈએ તો એ સમજવામાં ખૂબ સરળ થઈ જાય છે. કંઈ સમજણ ના પડે તો શબ્દાર્થ વાંચી લો, ભાવાર્થ વાંચી લો, એટલીસ્ટ એમાં કહેવા શું માંગે છે 10%, 20%, 50% જેટલી સમજણ પડે. કારણ કે સમજ શક્તિ એ દરેકની એક સરખી ન હોય. શાસ્ત્ર પ્રમાણ આપે છે એના માટે. આકાશ વિશાળ છે
એમાં ચકલી હોય એ થોડાક મીટર ઉપર સુધી ઉડી શકે, બીજા પક્ષી હોય એની કરતા કદાચ ઉપર સુધી ઉડી શકે, પણ આમ કરતા કરતા ગરુડ હોય એ તો છેક ઉપર સુધી જઈ શકે. ઉડવાનું સામર્થ્ય દરેકમાં છે, પણ દરેકની શક્તિ અલગ અલગ છે. એવી જ રીતે શાસ્ત્રના વચન દરેકને પોતપોતાની યોગ્યતા અનુસાર, પરિશ્રમ અનુસાર, ભગવત કૃપા અને ગુરુ કૃપાની અનુસાર સમજાય, પણ પ્રયત્ન કરવો એ આપણું કર્તવ્ય છે. હવે પ્રથમ શ્લોક એનો આપણે વિચાર કરીએ તો ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ કદાપી ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. એક વાત શક્ય હોય તો ખાસ યાદ રાખજો, કેવળ અને કેવળ કોઈ પણ પ્રકારના લૌકિક પ્રયોજનને માટે શ્રી આચાર્ય ચરણની આ દિવ્ય વાણીનો ક્યારે પણ શ્રી આચાર્ય ચરણને કે શ્રી ઠાકોરજીને પરિશ્રમ આપશો નહીં. મુખ્ય પ્રયોજન પ્રભુ સંબંધી, સેવા સંબંધી, ભગવદીય વૈષ્ણવના જીવન સંબંધી જે ચિંતા છે એનો ખાસ કરીને ઉલ્લેખ કરેલો છે આમાં. હવે સમજાવ્યું એમાં કે કોઈ પણ પ્રકારની લૌકિક ચિંતા એ કરશો નહીં. ઘણા શ્લોકમાં આમાં ચિંતા શબ્દ એનો ઉલ્લેખ આપણને મળશે. તો ચિંતા શબ્દ સ્મરણાખ્યે મનોવ્યાપારે યોગ રૂઢ. ચિંતા શબ્દ સ્મરણ નામક મનોવ્યાપારમાં યોગ રૂઢ શબ્દ છે. આવું અર્થઘટન શ્રી પુરુષોત્તમજીએ કરેલું છે. તો મનથી કરવામાં આવતી ક્રિયા એનું નામ છે મનોવ્યાપાર. મન સતત સંકલ્પ અને વિકલ્પ આ સતત એ ચાલે જ રાખે છે, એ ક્યારેય પણ બંધ થતા નથી. એ સતત ચાલે રાખે, સતત એક પ્રક્રિયા છે. તો આ યોગ રૂઢ શબ્દ એ પછી વ્યાકરણની ભાષા છે કે યોગ કોને કહેવાય અને રૂઢ કોને કહેવાય. તો ભગવદી એના હૃદયની આ બધી જે ચિંતા હતી એનું નિરૂપણ કરી રહ્યા છે. યેશામ ન લૌકિકી ચિંતા ભગવદીયા. જે અર્થ મેં આપને સમજાવ્યો કે જેના જીવનમાં કોઈ પણ પ્રકારની લૌકિક ચિંતા નથી, એનું નામ ભગવદીયા. તો સૌથી પ્રથમ આજ્ઞા કરી ચિંતા કાપી ન કાર્યા. કાપી એનો અર્થ થાય છે કોઈ પણ જાતની ચિંતા એ કરવી ક્યારેય પણ કરવી જોઈએ. હવે લૌકિક ચિંતા ન કરવી અને પ્રભુને માટેની ચિંતા પણ ન કરવી, તેના બે કારણ સમજાવે છે. એક કારણ ભગવાન સંબંધી છે અને બીજું કારણ છે એ જીવ સંબંધી છે. તેમાં ભગવદ્ ગીતામાં ભગવાનના વચન એનું પણ પ્રમાણ આપ્યું છે કે ભગવાન ઐશ્વર્ય વગેરેથી યુક્ત થયેલા છે. અથવા તો પછી સિદ્ધાંત એને યાદમાં રાખવાનો. અને અંગીકાર માત્રથી જ બધું જ સિદ્ધ થશે. ભગવાનમાં આવો એક દ્રઢ વિશ્વાસ રાખ્યો. જ્યાં સુધી ભગવાનમાં દ્રઢ વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી આગળ વધવું એ ખૂબ મુશ્કેલ છે. અને સામાન્ય રીતે કલિયુગનો જીવ ભગવાન સંબંધી કોઈ પણ વાત આવે એટલે પ્રશ્ન પૂછે કે આ શેને માટે કરવાનું અને આનું ફળ શું છે. એક વાત ધ્યાન રાખજો, શ્રી આચાર્ય ચરણના શબ્દો છે. ભગવાન ઓળખાશે શેનાથી? તો શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી છે વેદ અને વેદાંત આ બેનો આધાર લેશો. અને એમાં પણ જ્યારે બાકીના ગ્રંથો વાંચીએ તો સમજાય કે એની સાથે સાથે જો ભગવાનની કૃપા થાય તો ભગવાનને કંઈક માત્રામાં કંઈક અંશમાં આપણે ઓળખી શકીએ. અને વિશ્વનો કોઈ પણ ધર્મ હશે, શ્રદ્ધા વગર એ કાર્ય આગળ કેટલું ચાલશે એ પ્રશ્ન છે. જીવ કેવો? એટલે કયું નિવેદિત આત્મા.
અને નિવેદિત આત્મા જ્યારથી થયો એટલે આગળ જે બે શબ્દ કયા હતા, બસ હવે આ ગ્રંથમાં આપણને આગળ જે આપણે અનુસંધાન લીધું એ બધું જ કામ લાગશે એટલા માટે સમજાવ્યું. અહંતા અને મમતા આ બંને આપણે પ્રભુના શ્રી ચરણમાં જ્યારે આપણે આપણું સર્વસ્વ સોંપીએ છીએ, નિવેદન કરી દઈએ છીએ. તો શબ્દ વિચારવાનો નિવેદન એટલે શું? તો ભગવદીયપણું એનું અનુસંધાન આપણે રાખીએ અને સાથે સાથે જેમાં આપણું સ્વત્વ એટલે આ બધું મારું છે એ જે સતત વિચારે રાખીએ છીએ, એ બધું જ આ હું આપને સમર્પણ કરું છું, નિવેદન કરું છું. આ બધા જ્યારે વાક્ય કહીએ એટલે દાન શબ્દ આગળ સમજાવ્યો હતો. દાન અલગ છે અને નિવેદન અલગ. તો જ્યારે નિવેદન કરીએ છીએ, સમર્પણ કરીએ છીએ અને પછી જ્યારે આપણે એ વસ્તુનો પ્રસાદી તરીકે વિનિયોગ કરીએ છીએ, તો સંપ્રદાયની દ્રષ્ટિએ એમાં કોઈ બાધ નથી. સિદ્ધાંત રહસ્યમાં વાત મેં પણ કંઈક કહી હતી અને આપણે શ્રી વલ્લભ કુલના આચાર્ય બાલકને શ્રવણ કર્યા, એમણે પણ આ વાત આપણને સમજાવી હતી. તો બે શબ્દ દાન અને નિવેદન. તો નિવેદન એમાં અલગ અલગ મત, એમાં શ્રી પુરુષોત્તમજીનો મત, એમાં વ્યાખ્યાદ્વયેન એ પણ સમજાવવામાં આવ્યું છે. તો ભગવાન અપી પુષ્ટિસ્તો, ભગવાન કેવા છે? પુષ્ટિસ્થ એટલે કૃપાયુક્ત છે. આ ભગવાનનો એક ગુણ છે. અને જેમની પાસે જે હોય એ પોતે ઈચ્છે તો બીજાને આપી શકે. ભગવાનની પાસે કૃપા નામનો ગુણ છે અને ભગવાન સતત જ્યારે કૃપાની વાત આવે પછી પાત્રતા અને કદાચ ક્યારેક પ્રભુના મનમાં થાય કે આનું કલ્યાણ કરવું છે, તો પછી એ કૃપાની વર્ષા પણ કરી દે છે. આ પુષ્ટિસ્થ. આ ભગવાનનો ધર્મ. તો પ્રભુમાં દ્રઢતા રાખવાની. નિવેદિત આત્મા થયા એટલે દ્રઢ ભાવ એને સિદ્ધ કરવાનો. અને દ્રઢતા ન હોય તો પછી આપણે નિવેદિત આત્મા છીએ કે કેમ એ પણ પ્રશ્ન આવી જાય. તો ભગવાનમાં વિશ્વાસ રાખવાનો અને ભગવાન જેનો સ્વીકાર કરે છે. શ્લોકનું અંતિમ પદ ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. ભગવાન જેનો સ્વીકાર કરે છે એની લૌકિક ગતિ ક્યારે પણ કરતા નથી. યાદ કરવું હોય તો પૂતનાનું ચરિત્ર યાદ કરી લેજો. વિષપાન કરાવવાને માટે આવી, એ છતાં પણ ભગવાને પોતાની માતૃવત એને ગતિ આપી છે. જો ભગવાન એને આવી ગતિ આપી શકે તો નિત્ય જે શ્રી ઠાકોરજીની સેવા કરે, ટહેલ કરે, એને ભગવાન એ કોઈ પણ પ્રકારના લૌકિક બંધનમાં કઈ રીતે નાખી શકે? આ શ્રી આચાર્ય ચરણના શબ્દો છે. પછી ભગવાન એ જીવના દોષ વગેરેનો પણ વિચાર કરતા નથી અને ભગવદ્ ગીતામાં જે આજ્ઞા કરી છે અનન્યા ચિંતયંતો મામ, એ પોતાનું વચન એને પાળે છે. વિશ્વમાં પણ કોઈક સજ્જન હોય, એને એક વખત વાક્ય કહ્યું હોય કે બસ હું આમ કરીશ, અથવા તો કોઈને વચન આપ્યું હોય તો ગમે તે થઈ જાય એ પોતાનું વચન પાળે છે. તો જો એક લૌકિક જીવ પોતાનું વચન પાળી શકતો હોય તો ભગવાને તો પોતાના ગ્રંથમાં જે ગ્રંથસ્થ થયેલું છે એમાં આપણને ઉલ્લેખ મળે છે કે એ જીવનું કલ્યાણ હું કરીશ, કારણ કે એનું યોગક્ષેમ એ પણ મારી જવાબદારી હું નિભાવું છું. તો પછી આચાર્ય ચરણના આ શબ્દો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ, એમાં આશ્ચર્ય શું થાય? કોને કૃતાર્થ કરે? તો જે જીવ અનન્ય છે એ જીવને શ્રી ઠાકોરજી કૃતાર્થ કરે છે. ક્યારેક એવું પણ થઈ શકે કે ફલદાનમાં વિલંબ થાય. તો વિલંબ થાય તો પણ ચિંતા ન કરવી, કારણ કદાપિથી એટલે કોઈક સમયમાં ભક્ત એવી ચિંતા કરે કે મને ફલદાનમાં વિલંબ થઈ રહ્યો છે, એ સમયે પણ ચિંતા કરવાનું કોઈ પણ કારણ નથી. તો ભક્તના મનોરથ અગર પરિપૂર્ણ કોઈ કરશે તો કેવળ અને કેવળ ભગવાન કરશે.
જીવનો કદાચ એવો અધિકાર નહીં હોય તો પણ પ્રભુ કૃપાને કારણે કરશે, પુષ્ટિસ્થ છે, અનુગ્રહયુક્ત છે. જીવને માટે અને ભગવાનને માટે, બંનેને માટે પુષ્ટિસ્થ એ પદ એનો વિચાર કર્યો છે. અને લૌકિક ગતિ ન કરે એના માટે નલકુબર અને મણિગ્રીવ એનું ઉદાહરણ આપ્યું છે. તો ભગવાન જીવનું આ રીતે કલ્યાણ કરે, પ્રભુમાં વિશ્વાસ રાખી અને ચિંતા ન કરવી અને એ પ્રમાણે ભગવત સેવા પરાયણ થવું, એ સિદ્ધાંત આપણે અહીંયાથી વિચારવાનો. એનાથી આગળ બીજી વાત, બીજો શ્લોક. હવે લૌકિક એમ જ સેવા વિષયની ચિંતા જો જીવ ન કરે અને જીવ સ્વતંત્ર રીતે ચાલે તો અનેક પ્રકારની એનામાં બહિર્મુખતા આવે. તો એ બહિર્મુખતા ના આવે એના માટે શું કરવાનું? એટલે આજ્ઞા કરી, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈર્જનૈ સર્વેશ્વરસ્ય સર્વાત્મા નિજચ્છાતક કરિષ્યતિ. સિદ્ધાંત વિચારીએ આપણે તો મુખ્ય રીતે બે સિદ્ધાંત મળશે. એક તો નિવેદનમ તુ સ્મર્તવ્યમ, આ પહેલો સિદ્ધાંત છે, અને નિજચ્છાતક કરિષ્યતિ આ બીજો સિદ્ધાંત છે. તો જીવનું કર્તવ્ય શું? તાદૃશૈર્જનૈ, જે ભગવદીય જનો છે. આપણા ગ્રંથો સત્પુરુષોની સાથે સંગ રાખવાનો ખૂબ ભારપૂર્વક કહે છે. હવે જે માર્ગમાં આપણે હોઈએ એ માર્ગના વૈષ્ણવોની સાથે, એતન માર્ગીયની સાથે આપણો સંપર્ક અને સંસર્ગ રહે તો માર્ગના સિદ્ધાંતો દ્રઢ થાય છે. કારણ કે જીવનમાં ઉપર જતા ઘણો સમય લાગે છે, પણ નીચે ગબડતા બિલકુલ સમય લાગતો નથી. આખું જીવન મહેનત કરી હોય પણ એક ભૂલ કરે તો લૌકિકમાં પણ નીચે આવી જાય માણસ. તો સારી વ્યક્તિઓની સાથે સંબંધ અને એમની સાથેનો સંસર્ગ. હવે આત્મનિવેદન સેવામાં અધિકાર થવાને માટે સંસ્કાર રૂપે ભગવાને આ કહેલું છે. એની પછી જીવ કાયમને માટે ભગવત સેવા કરે અને પોતાને તથા પોતાના સગાને હું આત્મનિવેદન છું એવું અનુસંધાન રહે તો પછી એ કોઈ પણ કાળે બહિર્મુખ ન થાય. આ સિદ્ધાંત આપણને સમજવા મળે છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ. હવે ક્યારેક એવું થાય, અવસ્થા થાય, શરીર શિથિલ થાય અને ત્યારે સ્વરૂપ સેવા ન થઈ શકે, તો ત્યારે પણ આ આજ્ઞા યાદ હશે તો કામ લાગી શકશે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ, તો પછી વારંવાર નિવેદનનું સ્મરણ એ તો ક્યારે પણ ભૂલશો નહીં. કોઈક ગ્રંથમાં તુને બદલે ચ અક્ષર મળે છે તો ચકારનો અર્થ કરીએ તો ટીકાકાર સમજાવે છે સેવા પણ કરવાની અને સાથે સાથે સ્મરણ પણ કરવાનું. ભક્તિવર્ધિનીમાં સેવાયામમાં કથાયામમાં વિચારીશું આપણે. આ સિદ્ધાંત સમજવા જેવો છે. તો સર્વથા તાદૃશૈર્જનૈ એટલે સર્વ પ્રકારે આત્મનિવેદી હોય તેવાઓની સાથે રહી અને નિવેદનનું સ્મરણ એ કર્યા કરવાનું છે. અને સંગ દોષની પણ નિવૃત્તિ એના દ્વારા થઈ શકે. હવે કોનો સંપર્ક કરવો, કોની સાથે રહેવાનું? તો કેવળ જે સારી સારી વાતો કરે એવાની સાથે તો સ્પષ્ટીકરણ કર્યું. કેવળ એમના બોલવામાં ભગવદીયતા હોય એનાથી ન ચાલે, પણ એમના જીવનમાં એ ઉતરેલી હોવી જોઈએ. કેવળ વાતો કરે એનાથી નહીં, પણ એમના આચાર વિચાર અને એમનું જીવન એ પણ સાંપ્રદાયિક ધર્મની રીતે એ રીતનું હોવું જોઈએ. વિચારવા જેવા આ બધા શબ્દો છે. કલિયુગનો જીવ કેવો છે? કલિયુગના જીવના વિચારવાનું, બોલવાનું અને આચરણ કરવાનું, આ ત્રણેયમાં ઘણી વખત આપણે જોઈએ છે સંગતિ નથી હોતી.
એ માણસ મનમાં વિચારે છે કંઈક, કોઈકની સાથે વાત કરે છે તો પોતાના વિચારથી તદ્દન વિપરીત એવી રીતની વાત કરે છે. અને જ્યારે કાર્ય કરવાનો વારો આવે છે ત્યારે જે વિચાર્યું હોય છે અથવા તો પછી જે કહ્યું હોય છે એની કરતા કંઈક ત્રીજું જ કામ કરે છે, તો ટીકાકાર સમજાવે છે કે જરાક એવી કોઈ વ્યક્તિ હોય તો સંભાળજો એમના. જે વ્યક્તિ બોલે છે એના જીવનમાં પણ એ બધી વાતો છે કે નહીં, આવી કોઈક વ્યક્તિ મળે તો એની સાથે આ નિવેદનમ તો સ્મર્તવ્યમ એનો આગ્રહ કરજો. કેવળ કહેનાર હોય તેવાની પાસે એ વાત ન કરવી. અને નિવેદન તો સ્મર્તવ્યમ સર્વથા અને સર્વદા. સર્વથા એટલે સર્વ પ્રકારે અને સર્વદા એટલે કાયમને માટે. ભગવાનના સેવક છીએ એ વાત ભૂલે ચૂકે પણ ક્યારેય પણ કોઈ પણ પ્રકારે તમારે કે મારે ભૂલવાની નહીં. આ સિદ્ધાંત આપણને સમજવા મળે છે. ક્ષણવાર પણ એનું અનુસંધાન આપણે જવા નહીં દેવું, કારણ કે જો અનુસંધાન જશે તો શું થશે, તો પછી આસુરાવેશ આવવાની શરૂઆત થશે. હવે બીજો કોઈક પ્રશ્ન થાય કે પ્રાર્થના કરવી કે ન કરવી. આમ તો વિવેક ધૈર્યાશ્રયમાં એનું નિરૂપણ કરેલું છે, પણ ગ્રંથનો વિષય છે તો સંક્ષિપ્તમાં સમજી લઈએ કે ભગવાનની પાસે કોઈ પણ પ્રકારની અને ખાસ કરીને લૌકિક કોઈ પણ પ્રકારની પ્રાર્થના કરવાની જરૂર નથી. કારણ શું? તો બે શબ્દ સમજાવ્યા છે. ભગવાન કેવા છે? એટલે કહ્યું સર્વેશ્વરા અને સર્વાત્મા. દીકરાના લગ્ન નથી થતા, ધંધામાં તકલીફ છે, પૈસાની તકલીફ છે, કોઈ પણ XYZ કંઈ પણ હોય, તમારા અને મારા જીવનમાં આ બધી કંઈક ને કંઈક તકલીફ તો રહેશે જ. કારણ કે સુખ અને દુઃખ એ સતત જોડાયેલા છે. તો આ બે શબ્દ જો સર્વેશ્વર કહીએ છે તો સર્વના ઈશ્વર એ નિવેદિતાત્માના ઈશ્વર એવો અર્થ અહીંયા આગળ કરવાનો છે. એટલે આપણે નિવેદન કર્યું છે તો આપણા ઈશ્વર, અને સર્વાત્મા એનો પણ એ જ રીતનો અર્થ છે. એટલે જે જીવે સર્વસ્વ સમર્પણ કરી દીધું અને ભગવાનનું સ્વામીપણું જ્યારે સ્વીકારી લીધું, તો પછી લૌકિકને માટે પ્રાર્થના કરશો નહીં. આપણી ભાષામાં વિચાર કરીએ, જે ઘરમાં મા બાપ હોય એ ઘરમાં સંતાનોએ બહુ ચિંતા કરવાની જરૂર રહે નહીં, કારણ કે મુશ્કેલી આવે ને બાળક નાનું હોય તો મા બાપ કહે કે ચિંતા ન કરીશ અને પહોંચી વળાશે. બસ એવી જ રીતે અહીંયા આગળ જો ભગવાનનું સ્વામીપણું સ્વીકાર્યું છે તો આ બે શબ્દ યાદ રાખવાના કે ભગવાન સર્વેશ્વર પણ છે અને ભગવાન સર્વાત્મા પણ છે. એટલા જ માટે અંતર્યામીનું સ્વરૂપ જાણવું એ જરૂરી હોય છે. અને જીવનમાં કંઈ પણ થઈ જાય, જેવી રીતે અત્યારના આ કોરોનાનો કાળ છે, ઘણા ભગવદીય વૈષ્ણવો, ઘણાના મને મેસેજીસ આવ્યા, લેટર આવ્યો, ઈમેલ આવ્યો, તો 2-3 જણા એવી રીતના લખ્યું કે આ કોરોનાનો કાળ એ તો આપણા માટે કરુણાનો કાળ થઈ ગયો છે, કે ભગવાને કરુણા આપણી પર કરી કે આ શાસ્ત્રો સમજવાની અત્યારના આપણને સાનુકૂળતા કરી આપી. જો રૂટીનમાં હોત તો આટલો બધો સમય કાઢી શકત કે કેમ? આ પ્રશ્ન, આનું નામ ભગવદીય જીવ, એનું હૃદય. બસ આ જ સિદ્ધાંત અહીંયા સમજાવ્યો. જે પણ થશે એને માથે ચડાવો. નિજેચ્છાતક કરિષ્યતિ, કેવળ અને કેવળ નિજેચ્છા, નિજ એટલે પોતાના અનન્ય સેવકો, તેઓની પ્રચુર ઈચ્છાથી પ્રભુ એ ભક્તની ઈચ્છા પણ પૂર્ણ કરશે. આ જ વાત અહીંયા સમજાવી. એ ઈચ્છા અવિકૃત જોઈએ એમ બતાવવાને માટે તસ પ્રત્યય. હવે ભક્તની અવિકૃત ઈચ્છા, આ એક અર્થ, અને સાથે સાથે બીજી વાત
પોતાની ઈચ્છા એટલે ભગવાનની ઈચ્છા. જે સત્સંકલ્પ હશે એને તો પ્રભુ પરિપૂર્ણ કરશે જ કરશે, પણ એ પરિપૂર્ણ કરવામાં ભગવાનની ઈચ્છા એ બહુ મોટું કારણ છે. અને કોઈ લૌકિક સ્વામી હોય, કોઈ વ્યક્તિ કોઈ કંપનીમાં જોબ કરતો હોય અને એ લૌકિક સ્વામી એટલે ત્યાંના શેઠ હોય કે એને પોતાના હૃદયની ઈચ્છા જણાવે, પણ ભગવાનને એ બધું જણાવવાની જરૂર નથી. જીવનમાં ક્યારેય પણ મુશ્કેલી આવે, શ્રી આચાર્ય ચરણના આ શબ્દો આપણે યાદ રાખીએ એ જરૂરી છે. મને અત્યારે યાદ આવ્યું, મારા દાદાજી હરિશરણ જ્યારે થયા ત્યારે ગોલોકવાસી પૂજ્ય શ્રી નવનીતપ્રિય શાસ્ત્રીજીએ મારા પિતાજીને પત્ર લખ્યો હતો અને પત્રમાં શ્રી આચાર્ય ચરણના આ શબ્દો ત્યાં આગળ લખ્યા હતા. આશ્વાસનમાં પણ આ શબ્દો લખ્યા હતા, નિજે છાતક કરીષ્યતિ. તો અલૌકિકમાં પણ ઉપયોગી છે અને લૌકિકમાં પણ ઉપયોગી છે. બંને રીતે જે પણ થાય છે કેવળ અને કેવળ ભગવાનની ઈચ્છા, એને આપણે સ્વીકારી લઈશું તો પછી સેવાના માર્ગમાં પણ સાનુકૂળતા રહેશે અને લૌકિક જીવનમાં પણ સાનુકૂળતા રહેશે. હવે આ શ્લોકમાં અર્થઘટન એવું સમજાવ્યું આપણને કે ભક્તે લૌકિક અલૌકિકને માટે પ્રભુને પ્રાર્થના ન કરવી, પોતાનું કર્તવ્ય એટલે સેવા અને સ્મરણ એ સતત કરતા રહેવું, આ સિદ્ધાંત આપણને મળે છે. તો આ બે શ્લોક લૌકિક અલૌકિક પ્રકારની સેવા સંબંધની ચિંતા એમાંથી પુષ્ટિજીવને મુક્ત કરે છે. હવે ત્રીજો શ્લોક સમર્પિત દેહ વગેરે જે છે, લૌકિક સ્ત્રી છે, પુત્ર છે, એમાં એનો વિનિયોગ થાય તો સ્વધર્મની હાનિ થાય કે ન થાય એ વિશેની કંઈક ચિંતા થાય એનું નિરાકરણ કરે છે. તો શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કાસ્વસ્ય સોપી છે. સર્વેશામ પ્રભુ સંબંધો, અન્ય વિનિયોગની ચિંતા એના માટે સમજાવ્યું કે ભગવાનને આપણે દેહ અર્પણ કર્યો છે. હવે બીજાની માટે એનો વિનિયોગ કરીએ તો કદાચ ચિંતા થાય, તો ત્યાં એમ વિચારવાનું સર્વેશામ એટલે સર્વને, જેવી રીતે મેં મારો દેહ અર્પણ કર્યો તો મારો પરિવાર છે એ પણ ભગવાનને જ સમર્પિત થયેલો છે. બધાનો સંબંધ ભગવાનની સાથે છે, એટલે આપણે જેમ ભગવાનના થયા એમ આપણો દીકરો હોય, આપણી પત્ની હોય એ પણ ભગવાનના છે. કારણ કે સર્વના સ્વામી અગર કોઈક છે તો એ ભગવાન છે. અને એમનું કાર્ય જ્યારે આપણે કરીએ છીએ તો એ પણ ભગવાનનું જ કાર્ય છે. આ દ્રષ્ટિકોણ શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. તો સમર્પણમાં બે વસ્તુનું સમર્પણ કરીએ છીએ, એક ચેતનનું અને એક જડનું. અને ચેતનનું સમર્પણ કરીએ આપણે તો એમાં જે મમતાસ્પદ વસ્તુઓ છે એ અમુખ્ય છે. ચેતન જીવ જ્યારે ભગવાનનો થયેલો દેહ બીજાના ઉપયોગમાં લે ત્યારે એટલું જ વિચારવાનું કે પ્રભુની સાથે મારો સંબંધ થયો, મારો સ્વીકાર પ્રભુએ કરેલો છે, એ મારા જ મમતાસ્પદ ચેતન અને અચેતનનો પણ પ્રભુએ સ્વીકાર કરેલો છે. હવે આગળ જે કહેલા બે શબ્દ યાદ કરજો પાછા, અહંતા અને મમતા. જો આપણા પરિવારમાં પણ છે, દેહમાં પણ છે અને બાકીની બધી વસ્તુઓમાં પણ છે તો સર્વેશામ પ્રભુ સંબંધો આ કામ લાગશે. ન પ્રત્યેકમિતિ સ્થિતિ, પ્રત્યેકમ. હવે અહંતા અને મમતા છોડવાની
તો એના માટે શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદનો 19મો અધ્યાય અને બીજા સ્કંદનો 4થો અધ્યાય, આ બંને અધ્યાયનો સમન્વય કરવાનો. અને પરીક્ષિત રાજા પહેલા તો પોતાનું રાજ્ય છોડીને નીકળી ગયા છે, પણ પછી સબકોન્શિયસ માઇન્ડમાં થોડીક પણ અહંતા કે મમતા હતી, તો રાજ્યની સાથે જે જોડાયેલું હતું એ જ્યારે શ્રી સુખદેવજી મહારાજના મુખે 3 અધ્યાયની કથા શ્રવણ કરે છે, ત્યારે પછી બાકીની મમતા હતી એ પણ નીકળી જાય છે. તો અહંતા અને મમતા છૂટી જાય એટલે બધી જ વસ્તુઓ એનો સંબંધ ભગવાનની જ સાથે છે. એટલે પરસ્પરનો જે સંબંધ છે એમાં પણ કોઈ પણ પ્રકારની દોષ બુદ્ધિ એ થતી નથી. પછી કૃપા સંબંધી ચિંતા. આપણી ભાષામાં વાત જરા વિચારીએ. પહેલા ટીકાકાર શું કહે છે એ પણ જાણી લઈએ. હવે આપણને સમાજમાં દેખાય કે કોઈક જીવનો ભગવાને વધારે અનુગ્રહ કરીને અંગીકાર કરેલો હોય અને કોઈકનો ઓછો કરેલો હોય એવું જ્યારે આપણા જોવામાં આવે, તો પોતાની જાતને એમનાથી જરા ન્યૂન કક્ષામાં વિચારવી જોઈએ કે નહીં, આ વાતનો અહીંયા કંઈક વિચાર કરવામાં આવે. તો લૌકિકમાં આપણે 2 શબ્દ બોલીએ છીએ, કોમ્પિટિશન એન્ડ કમ્પેરિઝન. હવે નિવેદિત ભક્ત સતત ભગવત સેવામાં રહે છે. કોઈકનું ચિત્ત વધારે લાગે છે અને કોઈકનું ચિત્ત એ ઓછું લાગે છે. હવે કોઈકનો વધારે આવી રીતના અંગીકાર કર્યો હોય તો આપણે એમનો દ્વેષ કરીને પોતાની જાતને ન્યૂન ગણવી જોઈએ કે નહીં? તો કે નહીં. શ્રી ઠાકોરજીના શ્રીઅંગની ઉપર સુંદર મજાના પુષ્પોની માલાજી હોય, સિદ્ધ કરી અને ધરવામાં આવે છે. અનેક પ્રકારના પુષ્પ એમાં હોય છે. પણ શ્રી ઠાકોરજી પ્રસન્ન ક્યારે થાય છે? જ્યારે શ્રી ચરણમાં તુલસી પત્ર પધરાવ્યું હોય તો તુલસી પત્રની સુગંધ જ્યારે શ્રી ઠાકોરજી અનુભવે છે ત્યારે મન પ્રસન્ન થાય છે. અને શાસ્ત્ર એવું પણ સમજાવે છે કે પ્રભુના શ્રીચરણમાંથી સતત તુલસી પત્રની સુગંધ આવે છે. તો એ બાકીના બધા પુષ્પ એવું નથી વિચારતા કે અમારી કરતા તુલસીજીની ગરિમા વધારે મોટી એટલે અમારે એમનો દ્વેષ કરવાનો. ત્યાં દ્વેષ નથી કરતા. તમને ને મને ટીકાકાર એક દ્રષ્ટિ આપે છે કે આજે શ્રી ઠાકોરજીએ જે પ્રમાણે એમનો વિનિયોગ કર્યો છે એવી જ રીતે કાલે આપણને પણ પ્રભુ એ જ રીતના સ્વીકારશે અને શ્રી ઠાકોરજી આપણી પર એટલો અનુગ્રહ કરશે. અતોન્ય વિનિયોગેપી આ સિદ્ધાંત આપણને સમજવા મળે છે. તો કોઈક દિવસ આપણી પર પણ એટલી કૃપા કરશે જ, અને એમ ધારી અને જેટલું પણ શક્ય હોય એટલી વધારે ખુશીથી ઉત્સાહથી ભગવત સેવા કરો. તો નિવેદન એ પ્રભુની વિશેષ સેવાને વિશેષ કૃપાને નથી કરાવી આપતું, પણ નિવેદન એ તો એક અધિકારનું સંપાદક છે. એટલે ક્યારેક કોઈકની પર વિશેષ કૃપા હોય તો પોતાનો અધિકાર એને ન્યૂન ગણીને પણ ચિંતા નહીં કરવાની. આ સિદ્ધાંત અહીંયા સમજાવે. 4થો શ્લોક. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમાત્મ નિવેદનમ ये कृष्ण सात कृत प्राणिस तेषाम का परिदेवना. પરિદેવનાનો પણ અર્થ થાય છે ચિંતા. હવે કોઈ પણ પ્રકારનો અધિકારી હોય, અજ્ઞાનાત અથવા અજ્ઞાનાત, એટલે અજ્ઞાનથી અથવા તો જ્ઞાનથી કૃતમ આત્મનિવેદનમ, એટલે જેમણે આત્મનિવેદન કર્યું છે એમણે ચિંતા કરવાની જરૂર નથી. કૃષ્ણ સાત કૃત પ્રાણૈ, જેમણે પોતાના પ્રાણ શ્રી કૃષ્ણની સાથે એકાત્મક કર્યા છે તેઓને પરિદેવના, એટલે કોઈ પણ પ્રકારની ચિંતા એ કઈ રીતે હોઈ શકે. તો માર્ગનું પ્રવર્તન કરનાર અને ઉપદેશ કરનાર ગુરુરૂપ એ જ આનંદ વિગ્રહ અને પરમ ફલરૂપ છે.
આ એક વાત યાદ રાખવાની. હવે ઉત્તમ અધિકારી, મધ્યમ અને હીન અધિકારી. તો કોઈ ઉત્તમ અધિકારી હોય કે જેને બધી જ સમજણ હોય તો પછી એક લેવલ પર પહોંચી જશે, પછી ત્યાં આગળ શાસ્ત્ર એના માટે ન્યૂન થઈ જશે. શાસ્ત્રનું કાર્ય શું છે? ભગવાનની સાથે સંબંધ બાંધી ત્યાં સુધી લઈ જાય, આપણને સાચી સમજણ આપે. પણ મધ્યમ અને હીન અધિકારી હશે એને તો શાસ્ત્રને છોડી નહીં શકાય, કારણ કે એ કક્ષા સુધી હજી પહોંચ્યા નથી, એટલે એને શાસ્ત્રને અનુસરવું પડશે. આમ જ સમજાવ્યો. હવે જ્ઞાનથી કે અજ્ઞાનથી કોઈ પણ રીતે આત્મનિવેદન કરો તો ભગવાનમાં એક વખત વિનિયોગ થઈ ગયો, ભગવાનને સમર્પિત થઈ ગયા, નિવેદન કરી દીધું, પછી એ સંબંધી પણ ચિંતા કરવાની જરૂર નથી. મારો અન્યમાં વિનિયોગ થાય છે એવું વિચારી અને અપરાધ થશે, આવું પણ અહીંયા ચિંતાનું નિરાકરણ કરે છે. હવે હીન અને મધ્યમ અધિકારી આવું ન વિચારવું જોઈએ. તો જે ઉત્તમ અધિકારી છે એના જીવનમાં તો આ પ્રશ્ન આવી જ ન શકે. અને સાથે સાથે ટીકાકાર શ્રીમદ ભાગવતનો 11 સ્કંદ એને કોટ કરે છે અહીંયા આગળ. ભગવાન જ્યારે ઉદ્ધવજીને આજ્ઞા કરે છે કે હીન અને મધ્યમ અધિકારી પણ જો મને ભજે તો તે ઉત્તમ થાય છે. આ શ્લોકનો રેફરન્સ લઈને એવું સમજાવવામાં આવ્યું કે જો હીન અને મધ્યમ પણ ઉત્તમ થઈ શકે, પછી ઓલરેડી જે ઉત્તમ છે એને ચિંતા કરવાની જરૂર શું છે? યે કૃષ્ણ સાત કૃત પ્રાણી. મુશ્કેલી ક્યાં છે આપણી? શરીર તો આપણે જોડી દઈએ છીએ, પણ આપણા પ્રાણ, આપણું મન, એ બધું ભગવાનમાં કેટલું જોડાય છે, આ એક બહુ મોટો પ્રશ્ન છે. વાર્તા પ્રસંગો એના પ્રમાણ આપે છે. હવે આ પ્રકારે પણ પરિદેવના એટલે ચિંતા કરવાની નહીં, જો ભગવાનને આપણે આપણો આત્મા સોંપી દીધો છે તો. શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ વાંચો અને કોણે પોતાનો આત્મા ભગવાનને સમર્પિત કર્યો છે એ શ્લોકો વાંચીએ તો તરત જ આ બધા સિદ્ધાંતો બહુ સરળતાથી આપણને સમજાય જાય. હવે એની પછીનો 5મો શ્લોક, એમાં ભક્તિને માટેનો કંઈક વિચાર કરે છે ટીકાકાર. તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગેપી સાત્યાજ્યા સમર્થો હિ હરિસ્વતા. હવે 9 પ્રકારની ભક્તિ છે. એ ભક્તિનો સંબંધ આપણે શ્રી પુરુષોત્તમની સાથે કરવાનો. તો કેટલીક ભક્તિ એવી છે કે જીવ પોતાની જાતે કરી શકે, તો કેટલીક ભક્તિ એવી છે કે જે ભગવત કૃપા સાધ્ય છે, ભગવાન કૃપા કરે તો સિદ્ધ થઈ શકે. દરેક ભક્તિનો વિચાર સેવક અને સેવ્ય આ બંનેની સાથે કરવામાં આવે તો સખ્ય ભક્તિ અને આત્મનિવેદન ભક્તિ એ જ્યારે પ્રભુ સ્વીકાર કરે છે ત્યારે થઈ શકે છે. જો પ્રભુ સ્વીકાર ન કરે તો આ બે ભક્તિ એ કઈ રીતે થાય એ પ્રશ્ન છે. તો સખ્ય ભક્તિ એ ભગવાન સ્વીકારે ત્યારે થાય એટલે શું? તો સેવાના ક્રમમાં આપણે ત્યાં 1 વર્ષમાં 40 દિવસ આવે છે કે જ્યારે શ્રી આચાર્ય ચરણની વિશેષ કૃપા પુષ્ટિ સૃષ્ટિ પર થઈ અને આપણે આપણા શ્રી ઠાકોરજીને ખેલાવીએ છીએ. અને જ્યારે શ્રી ઠાકોરજીને ખેલાવીએ એટલે શ્રીચરણની ઉપર એક વસ્ત્ર આચ્છાદિત કરીએ છીએ. વડીલોની પાસેથી એનો ભાવ એવો સાંભળ્યો છે કે શ્રીચરણની પર જ્યારે વસ્ત્ર આચ્છાદિત કરવામાં આવે છે એટલા માટે કે જ્યારે સેવક પોતાના સ્વામીને આ રીતે ખેલ ખેલાવે છે, જો ભૂલે ચૂકે શ્રીચરણના દર્શન થઈ જાય તો પાછી
એ સખ્ય ભક્તિ નિવૃત્ત થઈ જાય અને સ્વામી ભાવ ત્યાં આગળ થઈ જાય. હવે સ્વામી ભાવ ત્યાં આગળ આવે તો પાછો જે ખેલનો આનંદ છે એ આનંદ ત્યાં નિવૃત્ત થઈ જશે. માટે પ્રભુએ કૃપા કરી અને જે સખ્ય ભક્તિ આપી એનું અનુસંધાન આ પ્રસંગમાં આપણે વિચારી શકાય. આ સખ્ય ભક્તિ છે. તો નવધા ભક્તિમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો સ્મરણમ. શ્રવણ કરવું હોય તો જીવ જાતે કરી શકે. કીર્તન ભક્તિ કરવી હોય તો એ પણ જીવ જાતે કરી શકે. આગળ બે ગ્રંથ વિચારીશું ત્યારે આ બંને ભક્તિનો આપણે કંઈક વિચાર કરીશું. અને સ્મરણ એ પણ જીવ જાતે કરી શકે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો સ્મરણમ અને ચોથી ભક્તિ છે પાદ સેવનમ. તો જીવ એ પણ કરી શકે. પોતાના પગ વડે પાદ સેવનનો અલગ અલગ રીતે અર્થ વિચારવો હોય તો એક તો શ્રી ઠાકોરજીને માટે જે પણ જોઈએ એના માટે એ પગનો વિનિયોગ કરીએ એ પણ થઈ શકે અને એ પગ વડે તીર્થયાત્રા કરે એ પણ અર્થ થઈ શકે. તો એ જીવ જાતે કરી શકે. એની પછી શ્રી ઠાકોરજીના શ્રીચરણની જો સેવા કરવી હોય તો ત્યાં પછી પ્રભુનો અનુગ્રહ એ અનિવાર્ય છે. એની પછી આવે અર્ચન, વંદન અને દાસ્ય ભક્તિ. તો અર્ચન કરવું હોય તો એ ભક્તિ પણ પ્રભુની ઈચ્છાને અનુરૂપ છે, એનાથી થઈ શકે. વંદન, દાસ્ય આ બધી ભક્તિ બરાબર, પણ સખ્ય અને આત્મનિવેદન ગ્રંથ એવું સમજાવે છે કે પ્રભુ સમર્પણ સ્વીકારશે ત્યારે આ બંને કૃપા કરી આપણને પ્રાપ્ત થશે. તો સેવ્ય સ્વરૂપ પોતાનું ચૈતન્ય બતાવી નિવેદિતાત્માનો અંગીકાર કરે ત્યારે આ જીવને સખ્ય અને આત્મનિવેદન એની સિદ્ધિ થાય છે. આ એક સર્વસામાન્ય નિર્ણય અહીંયા આગળ કર્યો છે. પછી તો ભક્તિ શબ્દને માટે જેટલું વિચારીએ એટલું ઓછું છે. અને દેવર્ષિ નારદજી નારદ ભક્તિ સૂત્ર આપે એની સાથે વિચારીએ. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સમજાવે એની સાથે વિચારીએ. પ્રથમ સ્કંદનો 7મો અધ્યાય આપણને સમજાવે એની સાથે વિચારીએ. અને શ્રી આચાર્ય ચરણે જ્યાં જ્યાં ભક્તિ શબ્દ આપ્યો છે તો એક બહુ વિસ્તૃત રીતે પણ આપણે એનો અર્થ વિચારી શકાય. પણ આ એક સામાન્ય અર્થઘટન જે ટીકાકારોએ કર્યું છે એ આપણે. હવે શ્રી પુરુષોત્તમજીનો મત એનું અનુસંધાન આ ચાલી રહ્યું છે. તો અત્યારના જીવની પરિસ્થિતિ કેવી છે તો એ ચૈતન્ય એનો અનુભવ કરી નથી શકતા. એવા હીન અને મધ્યમ અધિકારીએ સામાન્ય રીતે એના મનમાં એવી ચિંતા થાય કે પ્રભુએ મારો અંગીકાર કર્યો છે કે નહીં. આ શ્લોકમાં એવું સમજાવ્યું કે એ બાબતની પણ ચિંતા ક્યારેય પણ કરશો નહીં. કારણ શબ્દ શ્રી પુરુષોત્તમ છે અને શ્રી પુરુષોત્તમ છે એટલે ઇન્દ્રમાન ભંગના પ્રસંગમાં જે રીતે વ્રજભક્તો પર અનુગ્રહ કર્યો હતો એવી જ રીતે જેમણે આત્મનિવેદન કર્યું છે એની પર પણ અનુગ્રહ કરશે જ. એટલે એ વિષયની પણ ચિંતા નહીં કરવી, આ વાત સમજાવ્યું. અને બીજી શંકા થાય તો ભગવત સેવા સિવાયનો બીજો બધો વ્યવસાય પણ એ જીવે છોડવો જોઈએ, પણ જીવ સ્વભાવવશથી એ કરી શકતો નથી. તો ત્યાં પણ સમજાવ્યું કે એવી પણ ચિંતા મનમાં રાખશો નહીં, કારણ પ્રભુનું વિશેષણ અહીંયા એ વિશેષ છે, સમર્થો હિ હરિસ્વતા, જે સર્વ કરવાને સમર્થ છે. જીવ સ્વભાવથી અન્ય કાર્યમાં રોકાયેલો હશે. આપણે વેપાર ધંધો પણ કરવો પડે, લૌકિકના કાર્ય પણ કરવા પડે, તો પણ સ્વસેવકના રક્ષણમાં આપણા ભગવાન છે એ દક્ષ છે. એટલે ભગવાન આપણી પર કૃપા કરશે અને આપણું રક્ષણ પણ કરશે. જે સામર્થ્યવાન હોય એ રક્ષણ કરી શકે, તો અહીંયા આગળ શબ્દ પ્રયોગ કર્યો છે સમર્થ. હવે 6થો શ્લોક સાક્ષીવત રહેવાનું શીખવાડે છે.
15 મિનિટનો સમય છે આપણી પાસે. તો લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિમાર્ગ સ્થિતો યસ્માત સાક્ષિણો ભવતા અખિલા. કોઈક વખત એવું પણ બની શકે કે લોકમાં ચાલતા રિવાજથી વેપાર વગેરેમાં, ધંધામાં, વર્ણાશ્રમ ધર્મના કોઈ કાર્યમાં જીવ બંધાઈ જાય અને ભગવાનને ભૂલી જાય તો એ વિઘ્ન થાય, તો એને માટેની કઈ ચિંતા થાય એનો વિચાર પણ કર્યો. જીવના અંગીકારનું મુખ્ય લક્ષણ કયું એટલે દીન ભાવ સમજાવ્યો અને વૃત્રાસુરે જે શ્લોક કયો છે એનું અનુસંધાન લીધું કે ભગવાન કેવા છે તો જીવના ધર્મ, અર્થ અને કામને સિદ્ધ થવા દેતા નથી. વિચાર કરવા જેવી વાત છે. જ્યારે પણ ભગવાન તમારા મારા કોઈ કાર્ય એ સિદ્ધ નથી થવા દેતા ત્યારે નેગેટિવ વિચારવાને બદલે પોઝિટિવ વિચારવાને માટેનો અપ્રોચ રાખીએ કે આપણે ભગવાનની એટલી વધારે નજીક જઈ રહ્યા છીએ. સાક્ષીવત રહેવાનો એક ઉપદેશ મળે છે. તો જીવ લૌકિક વૈદિકનો પ્રયાસ પણ ન કરે અને જ્યારે એમાં એને સિદ્ધિ ન મળે, એવી રીતે કંઈ પણ વેપાર ધંધો હોય કે લૌકિકનું કોઈ પણ કાર્ય હોય, કરવા જાય ને સિદ્ધ ન થાય તો પછી એની પણ ચિંતા કરવા જેવી નથી. આ શ્લોક સમજાવે છે. તો રહેવાનું કઈ રીતે એટલે કહ્યું સાક્ષીવત રહો. લૌકિક કાર્ય હોય કે વૈદિક કાર્ય હોય એમાં સાક્ષીવત રહેવાનો ઉપદેશ આપે છે. પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા અખિલાહા. તો સંસારમાં કેમ રહેવું, જ્ઞાતિમાં પિતા પુત્રનો સંબંધ, આ બધો કઈ રીતે સંભાળવો એટલે કહ્યું સાક્ષીવત. યાદ આવ્યું મને ગોલોકવાસી પૂજ્ય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી ષોડશની કથા કરે અને કંઈક એવું શ્રવણ કર્યું હતું. ઘણા વર્ષો થઈ ગયા વાતને. સાક્ષીવત એટલે શું આ શબ્દ સમજાવ્યો હતો. એક પરિવારમાં દાદા દાદી, એમનો દીકરો, એમની વહુ અને એમને ત્યાં પણ દીકરો. હવે આજે પિતા હતા, એના મા બાપની પાસે ગયા એટલે મા બાપે પૂછ્યું કે બેટા તું કોનો? એટલે આ જે પુરુષ હતો એને જવાબ આપ્યો કે હું આપનો, જન્મ આપે આપ્યો એટલે આપનો હું. એના દીકરાએ આ વાત સાંભળી, કઈ બોલ્યો નહીં. થોડોક સમય થયો અને ઘરમાં પતિ પત્ની બેઠા છે અને એનો બાળક, એનું સંતાન, એનો દીકરો, આ લોકો બેઠા છે. પત્નીએ પ્રશ્ન પૂછ્યો કે તમે કોના? એટલે આ પુરુષે જવાબ આપ્યો કે હું તારો, કારણ કે પાણી ગ્રહણ તારી સાથે થયું, તારી સાથે અગ્નિની સાક્ષીએ ફેરા લીધા એટલે હું તારો. પરિવાર ભેગો થયો હતો, ભાઈ બહેન બધા આવ્યા હતા. એ જ પ્રશ્ન આ પુરુષને પૂછ્યો કે ભાઈ તું કોનો? એટલે એમને જવાબ આપ્યો કે હું તમારો બધાનો, કારણ કે આપણે તો ભાઈ બહેન છે, આપણા સંબંધ આ રીતના છે, તો હું તમારો. હવે દરેક વખતે દીકરો આ વાત સાંભળે છે, વિચાર કરે કે મારા બાપા મારા દાદાજીને કહેશે કે હું તમારો, મારા દાદીમાને કે હું તમારો, મારી માને કે હું તમારો, મારા કાકાઓ ફોઈઓ બધાને કે હું તમારો, તો આ પિતા મારા ખરા કે નહીં? એટલે એને એક દિવસ પૂછ્યું કે પિતાજી આ તમે બધાને એવું કહ્યું કે હું તમારો તમારો તમારો, તો તમે મારા ખરા કે નહીં? એટલે એ પિતાએ જવાબ આપ્યો કે જો બેટા, આ બધાને મેં કહ્યું હું તારો કે હું તમારો, પણ એક વાત વિચાર, અમે જે વિલ બનાવ્યું છે એ કોના નામનું? તો કે પિતાજી એ તો મારા નામનું. તો બસ બેટા હું કોનો, હવે એનો નિર્ણય તું કરી લે. આ સાક્ષીવત સ્થિતિ આખા જ પરિવારને જોડીને રાખે અને બધાનું મન સંભાળે, એ છતાં પણ ક્યાંય પણ આસક્ત ન થાય. બસ આપણે પણ લૌકિક વૈદિક આ બધું જ કરવાનું, બધામાં આપણે રહીએ, એ છતાં પણ સાક્ષીવત રહેવાનું.
અનાસક્તિથી આ બધું કાર્ય કરીએ, જે રસ્તેથી પ્રભુ લઈ જવાને ધારશે એ રસ્તેથી જીવ પ્રભુને પ્રાપ્ત કરશે. આ સિદ્ધાંત યાદ રાખો. એની પછી 7મો શ્લોક. તો નિવેદન કર્યું, હવે સ્વધર્મ હાનિરૂપ ચિંતા પ્રાપ્ત થાય તો એવી ચિંતા પણ કરશો નહીં. ખૂબ મહત્વનો સિદ્ધાંત. સેવા કૃતિર ગુરોરાજ્ઞા બાધનંબા હરિચ્છયા અત સેવા પરમ ચિત્તમ વિદાય સ્થિયતામ સુખમ. આપણે ત્યાં સેવાનો પ્રકાર કઈ રીતે નિભાવવાનો, તો સ્પષ્ટ શબ્દમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, સેવા કરવી તે ગુરોહો એટલે ગુરુની આજ્ઞા, એટલે આજ્ઞાને અનુસરીને કરવી. ગુરુને ખૂબ ઊંચું પદ આપણું સમગ્ર સાહિત્ય આપે છે. ઘણા શ્લોકો એના માટે વિચારી શકાય. અને પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ પણ જોવું હોય તો એમાં પણ તત્વાર્થ દીપ નિબંધ ગ્રંથ આપણે જ્યારે વાંચીએ ત્યારે એમાં ગુરુના જે લક્ષણ બતાવ્યા છે એ લક્ષણનું અનુસંધાન પણ લઈ શકાય, ઉપનિષદનું પણ અનુસંધાન લઈ શકાય, શ્રીમદ ભાગવતનું અનુસંધાન પણ લઈ શકાય. તો આપણે આપણા ઘરમાં જ્યારે સેવા કરીએ છીએ ત્યારે શ્રી ઠાકોરજીની કૃપાથી જે આચાર્ય બાલકે આપણો સંબંધ શ્રી ઠાકોરજીની સાથે કરાવ્યો છે તો આપણા ગુરુસ્થાને બિરાજે છે. આખા જ સંપ્રદાયના ગુરુસ્થાને કોઈક છે તો શ્રી મહાપ્રભુજી છે. સેવા કૃતિર ગુરોરાજ્ઞા, તો શ્રી આચાર્ય ચરણે જે આજ્ઞા આપી અને શ્રી આચાર્ય ચરણની કૃપાથી જેમના દ્વારા, જે ગુરુદ્વાર દ્વારા આપણો બ્રહ્મ સંબંધ થયો છે, જે પ્રમાણે આપણને આજ્ઞા આપે, આપણા પુષ્ટિમાર્ગીય શાસ્ત્રોની આજ્ઞા મુજબ આપણે આ બ્રહ્મ સંબંધ લીધા છે, તો એ પ્રમાણે જે આજ્ઞા મળી એ પ્રમાણે સેવા કરવાની. સેવા કૃતિર ગુરોરાજ્ઞા બાધનંબા હરિચ્છયા, અને એમાં બાધની કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં. કદાચ હરિની ઈચ્છા કંઈક જુદી જણાય તો પણ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે એની પણ ચિંતા ન કરશો. તો સેવા બાદ આવવાનો પ્રસંગ થાય તો અહીંયા પણ ટીકાકાર એવું સમજાવે છે કે કદાચ સાક્ષીરૂપ રહેવું પડે તો એ પણ રહેજો. હવે બે કક્ષા અહીંયા વિચારી શકાય. એક વૈષ્ણવ જેની પર શ્રી ઠાકોરજીનો અનન્ય અનુગ્રહ થયો અને શ્રી ઠાકોરજી એને સાનુભાવ પણ જણાવે અને સાથે સાથે કંઈક આજ્ઞા પણ કરે. હવે જ્યારે ભગવદ આજ્ઞા થાય અને એ આજ્ઞા જો ગુરુની આજ્ઞાને બાદ કરનારી ન હોય તો ત્યાં આગળ પ્રાધાન્ય એ ગણવાનું છે. આ વાત. અને પછી આ શ્લોકને સમજાવતા શ્રી પુરુષોત્તમજીએ એક અનુસંધાન આપ્યું છે વાર્તા પ્રસંગ. મોટા રામદાસજી ભગવત સેવા કરે છે. શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી અને શ્રીનાથજી બાવાને શ્રી ગોવર્ધનનાથજીને રાજભોગનો સમય હોય એ સમયે પંખો કરે. શ્રી ગોવર્ધનનાથજી પ્રસન્ન થયા. કહ્યું કે જો હું રાજભોગ અંગીકાર કરું છું, આરોગું છું, સાક્ષાત દર્શન કરે. અને એ સમયે આ સેવકે જવાબ આપ્યો કે મારા ગુરુજીની આજ્ઞા નથી. અને શ્રી ઠાકોરજી આ પ્રત્યુત્તર જ્યારે શ્રવણ કર્યો ત્યારે એનાથી ખૂબ જ પ્રસન્ન થયા કે મને શ્રી આચાર્ય ચરણે આજ્ઞા નથી આપી તો આંખ કઈ રીતે ખોલી શકું? આપ પધાર્યા એ તો આપનો અનુગ્રહ છે, પણ ગુરુની આજ્ઞાની ઉપરવટ હું કરી દઈશ. એટલે પ્રભુના સુખનો વિચાર આવે ત્યાં સુધી ગુરુની આજ્ઞાને બાદ આવતો હોય તેનો વિચાર ન કરતા પ્રભુની આજ્ઞા એનું પ્રાધાન્ય, પણ જ્યારે જીવનો વિચાર આવે તો પછી ત્યાં આગળ પોતાના સુખની કરતા ગુરુની આજ્ઞા છે એ વિશેષ છે. આ સિદ્ધાંત એ ધ્યાનમાં રાખવાનો. ગુરુની આજ્ઞાનો બાદ અને અબાધ
એ કઈ રીતે છે એ પણ વિચારવાનું. અત સેવા પરમ ચિત્તમ. પુનઃ સિદ્ધાંત વિચારી શકાય આમાં. સેવા કૃતિર ગુરોરાજ્ઞા પણ અને અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. સેવામાં જ ચિત્ત રાખો અને સેવામાં ચિત્ત રાખી સેવામાં તત્પર થઈ અને સુખેથી રહેવું, આ વાત સમજાવી છે. હવે લૌકિકમાં પુત્ર વગેરેનો વિનિયોગ થાય, એનું કોઈ દુઃખ થાય ને એની ચિંતા થાય. જીવનમાં ઉપયોગી સિદ્ધાંત પુષ્ટિ માર્ગના આપણને સેવાના ક્રમના માધ્યમના દ્વારા જીવનમાં ઉપયોગી સિદ્ધાંત પણ મળે છે. ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ તે. ક્યારેક એવું થાય કે આપણા ચિત્તને ખૂબ ઉદ્વેગ થાય, ખૂબ દુઃખનો સામનો કરવો પડે. ચિત્તનું સમાધાન કરીએ એના દ્વારા જ એનો સામનો થઈ શકે કે નિરાકરણ થઈ શકે. તો જીવનમાં આવું ક્યારે પણ બને. તો શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે ભગવાન કદાચ એવું પણ થાય કે ચિત્તને ઉદ્વેગ કરે તો એમાં પણ તથૈવ તસ્ય લીલેતિ, એમાં પણ ભગવાનની લીલા એનું જ અનુસંધાન. કારણ ભગવાનના અભિપ્રાયને સમજવાનું તમારું કે મારું સામર્થ્ય બિલકુલ નથી. ક્યારેક આપણે કંઈક વિચારતા હોઈએ છીએ પણ ભગવાન બીજું જ કંઈક કરે છે, આપણું સામર્થ્ય નથી. અને એટલા જ માટે ભગવાન પોતાની લીલા, ક્યારેક માયકી લીલા પણ આપણને બતાવે તો એમાં તમારું ને મારું શું હિત હશે આપણે જાણતા નથી. તો એ સમયે પણ અહીંયા તો શબ્દ પ્રયોગ કર્યો છે ધ્રુતમ, એટલે તરત જ એ પ્રમાણેની ચિંતા પણ રાખવી. અને 9મા શ્લોકમાં શરણાગતિનો ઉપદેશ આપ્યો. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. શ્રીમદ ભગવદ્ ગીતામાં જે ઉપદેશ આપ્યો હતો, આપણે ત્યાં પણ ષડવિધા શરણાગતિ એનું અનુસંધાન મળે છે. તો શરણાગતિને માટે શું? તો પ્રભુને પ્રસન્ન કરવા હોય તો શરણાગતિ શ્રી કૃષ્ણ શરણમ મમ અને વદદ્ભિરેવ સતતમ. 1-2 મિનિટ, 5 મિનિટ, 15 મિનિટ એવી રીતના નહીં, સતતમ. વાર્તા પ્રસંગમાં એના પ્રમાણો મળે છે. ચાચા હરિવંશીનો પ્રસંગ વાંચજો એના માટે. સતત અષ્ટાક્ષર મંત્ર એનું અનુસંધાન. તો ભગવાનની શરણાગતિ જે સ્વીકારે તો ભગવાન જે રીતે ગજેન્દ્રનું કલ્યાણ કરે, તમારું ને મારું પણ કલ્યાણ કરે. તો ક્યારેક પણ ચિત્તમાં ઉદ્વેગ હોય ત્યારે શરણાગતિ, હવે કેવળ મુખથી આપણે બોલતા રહીએ એ નહીં, સાથે સાથે ભગવાનની સેવા પણ કરવાની. કોઈ ખાલી એવું ન વિચારી લે કે તો પછી સેવાની જરૂરિયાત શું છે, કેવળ અષ્ટાક્ષરનું જ અનુસંધાન રાખીએ ને. શરણાગતિ જ કરવાની હતી તો પહેલા જ કહી દેવું તું, આટલું બધું કહીને છેલ્લે શરણાગતિ શેના માટે? સેવા તો મુખ્ય છે જ. અને અષ્ટાક્ષર મંત્ર ખાસ કરીને ઠાકોરજીની સન્મુખમાં હોઈએ ત્યારે કયો મંત્ર બોલવાનો, એટલે અવસરમાં અને અનવસરમાં કયો મંત્ર બોલાય છે, પોતાના ગુરુજીની પાસેથી એ વાત સમજી લેવાની. તો આ માર્ગમાં કૃપા એ જ સાધન છે. અને ભગવાનની કૃપા વડે ભક્તિ માર્ગમાં પોતે કૃતાર્થ થાય છે. આ ઈચ્છા, નિરંતર શરણ ભાવના, એનું અનુસંધાન, આ બધું આપણને નવરત્ન એ સમજાવે છે. તો ભગવાનની સેવામાં ચિત્તને પરોવવાનું, યથાશક્તિ ભગવત સેવા કરવાની, દુસ્સંગનો જેટલો બને એટલો ત્યાગ કરવાનો, પોતાના જે પરિવારજનો છે ભગવદીયપણાનું અનુસંધાન રાખવાનું, કોઈ પણ પ્રકારની અલૌકિક ચિંતા એમાં આપણે મન એ લગાવવાનું નહીં. અને જ્યારે પણ પોતાની અશક્તિ આપણને લાગે, સામર્થ્ય ન લાગે, એ સમયમાં તો ખાસ ભગવાનના શ્રીચરણનો આધાર રાખી શરણાગતની ભાવના, શરણાગતિની ભાવના એને યાદ રાખવાની.
અને આમ કરતા કરતા જીવ જ્યારે સ્થિર ચિત્તવાળો થાય તો પછી એના જીવનમાંથી કોઈ પણ પ્રકારની ચિંતા એ રહેતી નથી. આ ગ્રંથ આવી જ રીતે આપણને ભક્તિ માર્ગમાં આપણે કઈ રીતે ભગવાનમાં વધુ મન લગાવી શકીએ આ સિદ્ધાંત સમજાવે છે. નામ જ નવરત્નમ છે. અનેક પ્રકારના રત્નો આપણે ધારણ કરીએ પણ સેવામાં આ રત્ન એ જરૂરી છે. શ્રી ઠાકોરજીની કૃપાથી આ ગ્રંથ જેટલું પણ શક્ય હતું એટલું શ્રી આચાર્ય ચરણની કૃપાથી એનું અનુસંધાન આપણે લીધું. હવે જ્યારે આપણે આ બધું શ્રવણ કરીએ છીએ, ઘણા વૈષ્ણવો ઈમેલ દ્વારા, વોટ્સએપ દ્વારા, ફોન કોલ દ્વારા પોતપોતાના જે અભિપ્રાયો છે જણાવે છે. આજે પરિષદમાંથી પણ ફોન આવ્યો. આપ લોકોને આશ્ચર્ય થશે, આટલું આયોજન થયું પણ મારે પહેલી વખત પરિષદમાં કેતનભાઈની સાથે વાત થઈ. ચિરાયુષ્માન આદિત્ય એમની સાથે જ વાત થાય છે બધી. ગઈકાલે સાંજે કમલેશભાઈ હેડાવને મેસેજ કર્યો. આમ તો આખી પરિષદ એક છે, પરંતુ આજે ષોડશ ગ્રંથનો આખો વેબિનાર વ્યાખ્યાનમાળા ચાલી રહ્યું છે તો પરિષદના 3 પદાધિકારીઓ, એમાં પ્રદીપભાઈ ગાંધી, શ્રી કેતનભાઈ મહેતા અને શ્રી કમલેશભાઈ હેડાવ. કમલેશભાઈ જામનગરમાં રહે છે. તો શ્રી બાળકોની સાથે કોઓર્ડિનેટ કરવાનું હોય કે જે પણ હોય, મને એવું જણાવ્યું આજે કે વૈષ્ણવોના પણ ઘણા પ્રતિભાવો આવેલા છે અને હૃદય બધાનું આનંદિત છે. શક્ય હોય તો આપ લોકોને એક વાત જણાવું હું. ષોડશ ગ્રંથનો વેબિનાર હોય કે શ્રીમદ ભાગવતનો વેબિનાર હોય, ઘણા વૈષ્ણવોએ ઘણા જ વેબિનાર એટેન્ડ કર્યા. તો એમાં ચારુબેન ગાંધી છે, 82 વર્ષની ઉંમર છે, મુંબઈમાં રહે છે. અને બીજા વિનોદિનીબા પટેલ છે, કેલિફોર્નિયામાં રહે છે. આ 82 વર્ષના જ્ઞાન સારું છે એમની જ્યારે ભાષા મેં વાંચી અને મારી સાથે જે રીતના વાત કરી હતી, એમણે મને વોટ્સએપ કર્યો અને વિનોદિનીબાએ પત્ર લખીને મને જાણ કરી. તો જો આ ઉંમરના આપણા માટે ગૌરવ સમાના વૈષ્ણવો પોતાના હૃદયના ભાવ અભિવ્યક્ત કરી શકે તો આપ લોકોને એક નિવેદન છે, જો શક્ય હોય હું આદિત્યભાઈને કહું છું આપને મારું એક ઈમેલ એડ્રેસ મોકલી દેશે. જો આપને પણ જે પણ યોગ્ય લાગતું હોય, એવું નથી મારા માટે સારું લખજો, બિલકુલ એવો ઇન્ટેન્શન નથી, કારણ કે શ્રોતાઓના હૃદયના ભાવ જાણવા એ મારે માટે પણ જરૂરી છે. મને આજે જણાવ્યું કેટલા વૈષ્ણવો એનો લાભ લે છે. જો આપે મારી સાથે શેર કરશો તો મને પણ આનંદ થશે. ઘણા વૈષ્ણવોના ફોન પણ આવ્યા, કિરણભાઈ સોજિત્રા હોય અથવા તો બાકીના અનેક વૈષ્ણવો, બોરિવલીના વૈષ્ણવોના પણ ફોન આવ્યા. નૂતનભાઈ શાહનો મને મેસેજ આવ્યો. ઈનાબેન ગાંધીએ 2 જ શબ્દ કીધા કે મેન્ટલ સ્ટ્રેન્થ બહુ વધે છે. તો એ શબ્દનું મહત્વ છે. ધીરેનભાઈ શાહનો મને ફોન આવેલો 1-2 વખત. તો જે પણ વૈષ્ણવો છે, જો પોતાના પ્રતિભાવ આ ઈમેલ દ્વારા જાણ કરી શકશે તો વધારે શ્રેયસ કરશે. અને અમેરિકાના જેટલા વૈષ્ણવો છે એમને એક બીજી વાત જણાવું. મેરીલેન્ડથી પુષ્ટિપ્રસાદ નામનું એક મેગેઝિન પબ્લિશ થાય છે. છેલ્લા લગભગ 5-1 વર્ષથી ષોડશ ગ્રંથના અનેક ગ્રંથો પર એમાં મારા લેખ પ્રકાશિત થયેલા છે. ઓનલાઈન પણ બધા એ અંકો આપને ઉપયોગી થઈ શકે એવા છે, કારણ કે ટીકાના આધારે જ એ બધું સાહિત્યનું લેખન થયું છે. આ 2-3 વાત આપને જણાવવાની હતી. સાથે સાથે આવતીકાલે પુનઃ શ્રી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજ શ્રી જેતપુરમાં બિરાજમાન છે. વિનંતી કરી છે 1-2 સિદ્ધાંતને માટે
કે આખા જ ગ્રંથની ઉપર તો વક્તવ્ય શ્રવણ આપ લોકોએ કર્યું, પણ આ એકાદ બે સિદ્ધાંત છે એની પર આપશેની સાનુકૂળતા હશે તો એ પ્રમાણે, અથવા તો જેમાં પણ શ્રી વલ્લભકુલ છે જે પ્રમાણે હૃદય પ્રસન્ન હોય એ પ્રમાણે આપણને કંઈક પણ શ્રવણ કરાવે એવી વિજ્ઞપ્તિ કરવામાં આવી છે. શ્રી કમલેશભાઈએ વિનંતી કરી છે, પરિષદમાંથી વિનંતી કરી છે. તો પુનઃ એક વખત શ્રી વલ્લભકુલના શ્રી ચરણોમાં પ્રણામ. અને જે માધ્યમથી દેશ વિદેશના જે ભગવદીય શ્રોતાઓ જેમને શ્રી આચાર્ય ચરણના સિદ્ધાંતોમાં આટલો અનુરાગ છે, આપ લોકો શ્રવણ કરી રહ્યા છો, આપ સર્વને પણ ભગવત સ્મરણ અને શ્રી મહાપ્રભુજીની ખૂબ કૃપા થાય અને આ સિદ્ધાંતો આપણા સર્વને હૃદયારૂઢ થાય એવી વિનંતી શ્રી આચાર્ય ચરણના શ્રી ચરણોમાં કરી અને આ વાણીને વિરામ આપું છું. અસ્તુ.